નમસ્કાર, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝહર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાત રાજ્યમાં યોજાનાર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે। સુરત મહાનગરપાલિકા દ્વારા રેલવે ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું। જન્માષ્ટમીના પર્વ પહેલા ગોવિંદાની આખરી તૈયારી। અંકલેશ્વરની કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ ચલાવતા લૂંટારુઓ। અને સાબરકાંઠા જિલ્લાના 11 ગામોમાં હુડા રદ કરાતા આનંદનો માહોલ। હવે સમાચાર વિસ્તારથી। ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં 6 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની થનાર ચૂંટણીઓ પર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે। ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની નવી સીમાંકન મુજબ ચૂંટણી પ્રક્રિયા સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં વડોદરાના રહીશે કરેલી રીટ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ રીટના મુદ્દે મનાઈ હુકમ આપી ગુજરાત સરકારને નોટિસ પાઠવી હોવાનું જાણવા મળ્યું છે। એક વોર્ડમાં એકથી વધુ નગરસેવકોને મુદ્દે અને અનામતની જોગવાઈનું ઉલ્લંઘન થતું હોવાના મુદ્દે દાદ મંગાઈ છે। જે રીટ પિટિશનની સુનાવણી દરમિયાન નામદાર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એક વોર્ડમાં બહુસંખ્યક પ્રતિનિધિઓ ચૂંટી મોકલવાની વોર્ડ રચના અને ચૂંટણી પ્રતિક્રિયા સામે મનાઈ હુકમ ફરમાવ્યો છે, જેને પગલે ગુજરાતમાં રાજકીય પક્ષોમાં ગરમાટો આવી ગયો છે। તેમજ ટૂંક સમયમાં જાહેર થનારી આચારસંહિતા મુદ્દે પણ દ્વિધા પ્રવર્તી રહી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા અમરોલી સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ અને ઉધના લિંબાયત રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું। લિંબાયત વિસ્તારના લોકોને ઉધના સ્ટેશન તરફ આવવા જવા માટે વર્ષોથી એકમાત્ર ગરનાળો રસ્તો છે। સાંકડા ગરનાળામાંથી સામસામે 2 વાહનો નીકળતા મુશ્કેલી આવતી હતી। શહેરના વિકાસની સાથે લિંબાયત વિસ્તારની વસ્તી વધવાની સાથે આજુબાજુના ગોડાદરા પર્વત પાટિયાનો પણ મોટા પાયે વિકાસ થતા વસ્તી વૃદ્ધિની સાથે વાહનોની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે। તો શહેરના વિકાસની સાથે લિંબાયત વિસ્તારનો પણ વિકાસ થયો, પરંતુ ઉધના વિસ્તાર સાથે જોડવાનો એકમાત્ર રસ્તો ગરનાળું હતો। રેલવે ગરનાળા પર આખો દિવસ ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની હતી। જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની પરેશાની દૂર કરવા ઉધના રેલવે કન્વર્ટ નંબર 437 નજીક ઉધના લિંબાયતને જોડતા રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત સાથે અમરોલી જંકશન, માનસરોવર જંકશન અને ક્રોસ રોડ પર ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત મેયર નિરંજન જાંજમેરાના અધ્યક્ષ સ્થાને ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિના અધ્યક્ષતા દેવિકાબેન જાદવાણી અને પાણી સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્ર રાઠોડના હસ્તે કરાયું હતું। ઉધના અને લિંબાયત વિસ્તારને જોડતા જે બ્રિજ છે તે આ વિસ્તારની જીવાદોરી છે। હમણાં સુધી એ બોટલનેક હતું અને બોટલનેક હોવાને કારણે એની પ્રગતિ રૂંધાતી હતી। ઘણીવાર આ વિસ્તારમાં લોકો આવવાનું ટાળતા હતા અથવા બહાર જવામાં કલાકો જે બગડતા હતા એના કારણે પણ એ ટાળવાનો પ્રયત્ન કરતા હતા। એના કારણે શહેરનો સંપર્ક ઓછો હોવાને કારણે એનો વિકાસ ધીમો થતો હતો। પરંતુ આ 110 કરોડ 10 લાખ રૂપિયાના બ્રિજ આ વિસ્તારને વિકાસની ઝડપી ગતિમાં હરણફાળ ભરવામાં ખૂબ મહત્ત્વનો સાબિત થવાનો છે। અને બાકીના એમાં પણ જે રીતે વિકાસના કામો થયા છે, કદાચ એક મોડલ વિધાનસભા ઉધના અને લિંબાયત આ 2 વિધાનસભા એ મોડલ વિધાનસભા થઈ શકે રાજ્યમાં, એ પ્રકારની વિધાનસભા બનશે। લોકોને કેટલી સહાયતા મળી છે આજે? ભરપૂર સહાયતા। આજે ખાતમુહૂર્તમાં હજુ બ્રિજ બન્યો નથી, એના જો ખાતમુહૂર્તમાં આટલા હજારો લોકો ઉમટી પડે એ જ એની જરૂરિયાત પણ બતાવે છે અને લોકોનો રિસ્પોન્સ પણ બતાવે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે 2 બ્રિજના ખાતમુહૂર્ત, એક અમરોલી ખાતેનો ફ્લાયઓવર બ્રિજ અને આ ઉધના લિંબાયતને જોડતો આરો બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને તેની સાથે અન્ય પ્રકલ્પોના પણ લોકાર્પણ કરવામાં આવ્યા છે। આજે 110 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે। સુરત મહાનગરપાલિકા વિકાસના કામોની ગતિ જે તેજ ગતિથી આગળ વધારી રહી છે
અને છેવાડાના માણસોને પડતી મુશ્કેલીઓને નજર સમક્ષ રાખી અને વિકાસનો ફાળ છેવાડાના માણસો સુધી મળે અને શહેરનો સમતોલ વિકાસ થાય. આપ અત્યારે લિંબાયત વિસ્તારમાં આપણે છીએ. 10 વર્ષ પહેલાં આ લિંબાયત વિસ્તાર ને આજનો આ લિંબાયત વિસ્તાર આપ જ જોઈ શકો છો. અને અહીંના નગરજનો મહેસૂસ કરે છે, આ વિસ્તારના લોકો મહેસૂસ કરે છે કે અહીંના આદરણીય સાંસદ શ્રી C.R. પાટીલ સાહેબ, અહીંના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને અમારા ચૂંટાયેલા સૌ નગરસેવકો દ્વારા ભગીરથ પ્રયત્નો કરી અને દિવસ રાત મહેનત કરી અને આ વિસ્તારના નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે કંઈ છે તે પ્રાથમિક સુવિધાની જે કંઈ જરૂરિયાત છે તે અને તે સિવાયના લોકોના સુખાકારી માટે જે કંઈ ઉપયોગી પ્રકલ્પો હોય તે પ્રકલ્પો મહાનગરપાલિકા તૈયાર કરી અને લોકોને અર્પણ કરી રહી છે, ખાતમુહૂર્ત કરી રહી છે, ભૂમિપૂજન કરી રહી છે. ત્યારે હું આ વિસ્તારના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ ઉધનાથી લિંબાયતને જોડતા આ ફ્લાયઓવર બ્રિજ થકી જે ટ્રાફિકની વિકરાળ સમસ્યા છે તેમને છુટકારો થશે અને 24 મહિનાની અંદર આ ફ્લાયઓવર બ્રિજ બનાવી અને લોકોને અર્પણ કરી દેવામાં આવશે. આ લિંબાયત વિસ્તારમાં ઉધના લિંબાયતને જોડતો ઓવરબ્રિજનું અહીંયા ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું છે. આ વર્ષો જૂનો પ્રશ્ન, લગભગ 20-22 વર્ષ પહેલાંનો આ પ્રશ્ન હતો, એને આજે ખાતમુહૂર્ત તરીકે આપણે કર્યું છે. ત્યારે આ વર્ષો જૂનો પ્રશ્નનો સોલ્યુશન આવી ગયું છે. અને અહીં જે લિંબાયતની પબ્લિક છે એમને આવવા જવા માટે એક જ ઘરનાળામાંથી પસાર થવું પડે છે. ત્યારે લોકોને ટ્રાફિકની સમસ્યાનો આટલો બધો પ્રોબ્લેમ હોય છે. જ્યારે એ લોકો જાય છે અડધો પોણો કલાક ઊભા રહે છે. જ્યારે લોકોને અત્યંત જરૂરી કંઈ કામ માટે જવાનું હોય ત્યારે પણ લોકો અટવાઈ જતા હતા. અને એના માટે પણ અમે ઘણીવાર રજૂઆતો કરેલી, પાટીલ સાહેબે બી રજૂઆત કરેલી, અહીંયાના સાંસદશ્રીએ ત્યારે રેલવેના જે DR આવેલા હતા એમની સાથે વાટાઘાટ કરીને, એમની સાથે મિટિંગો કરીને પછી એમને ત્યાંથી મંજૂરી મળી છે. અને ત્યાર પછી અહીંયા ખાતમુહૂર્ત સુધી આપણે આજે કામ કરી રહ્યા છે. લોકોનો સપોર્ટ કેવો મળી છે? લોકોનો સહયોગ કેવો રહ્યો છે? હવે જ્યારે હું એમને કહેતી હતી કે આજે આપણા લિંબાયતમાં ખાતમુહૂર્ત છે અને તમારે બધાને જ આવવાનું છે, મારા એક કહેવાથી આટલી બધી પબ્લિક તમે આજે જોઈ હશે. તો આટલી બધી પબ્લિકને મેં જ્યારે મને બોલવાનું કહેવામાં આવ્યું તો મારું એક કહેવાથી આટલી પબ્લિક આવી શકે છે એ જોઈને મારાથી તો બોલવાનું જ બંધ થઈ ગયું હતું. આવી પરિસ્થિતિ થઈ છે. સુરત મનપા દ્વારા યોજાયેલ ખાતમુહૂર્ત વિધિમાં મ્યુનિસિપલ કમિશનર મિનિત તોરવણે, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક નગરસેવકો અને મનપાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મહારાષ્ટ્રીયન SC/ST OBC સમાજને ભારતીય બંધારણે બક્ષેલ અનામતના મૌલિક લાભો મળવા અને કટ ઓફ ડેટ બદલવામાં આવે તેવી માંગણી કરાઈ છે. મહારાષ્ટ્રથી લાખોની સંખ્યામાં સર્વ સમાજના SC/ST અને OBC ગુજરાત રાજ્યમાં વસે છે અને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે મહારાષ્ટ્રથી રોજીરોટીની શોધમાં લાખો યુવાનો દક્ષિણ ગુજરાતમાં આવ્યા અને વસ્યા તથા ગુજરાતને પોતાની જન્મભૂમિ તથા કર્મભૂમિ માની કાયમી વસવાટ કરે છે. ત્યારે ગુજરાતમાં તેમને પરપ્રાંતીય તરીકે ગણવામાં આવતા તેઓમાં નિરાશા જોવા મળી રહી છે. તો સાથે તેઓના જાતિના 1960 અને 1978ના દાખલાઓ માંગવામાં આવે છે. જોકે સુરતમાં અત્યાર સુધી અનેક રેલો આવી ગઈ છે અને તે તમામ પુરાવાઓ હાલ ન હોય તેવા મહારાષ્ટ્રીયન SC/ST અને OBC સમાજના લોકોને 2001ની સાલના પુરાવાના આધારે તેમના હકો આપવાની માંગણી કરી છે. તો સાથે આ અંગે તેઓ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના સાંસદ C.R. પાટીલને રજૂઆત કરાતા તેમણે પણ તેઓને નિરાશ કર્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. જન્મથી જ SC/ST અને OBCમાં સમાવિષ્ટ પરિવારો પાસે હાલ ગુજરાતમાં SC/ST માટે 1960 અને OBC માટે 1978ના પુરાવાઓ સરકાર માંગી રહી છે. ત્યારે આ અંગે દલિત આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે વાત કરીશું એક દલિત આગેવાન સાથે. તમારી શું માંગણી છે? અમારી માગણી છે કે 1960 પહેલાં જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર હતું ત્યારથી મહારાષ્ટ્રીયન લોકો ગુજરાતને મહારાષ્ટ્ર સંયુક્ત હતું ત્યારથી અહીંયા સાથે રહે છે 1960 પહેલાંથી. પરંતુ કેટલાક લોકો પાસે પુરાવો નથી, કેમ કે વાર તહેવારે રેલ આવે છે, કેટલાક બનાવો બને છે, આગ લાગી જાય છે, ચોરીઓ થાય છે. એટલે સામાન્ય વ્યક્તિ પોતાના રાશન કાર્ડ કે જે અન્ય પુરાવા હોય એ સાચવી શકતા નથી. માટે અમારી સરકાર સમક્ષ માગણી હતી કે SC/STના જે કટ ઓફ ડેટ છે, જે ડેટ છે 1960, 1/5/1960 પહેલાંના રેટાના પુરાવા માગવામાં આવે છે. જ્યારે
જે ઓબીસી સમાજ છે, જ્યારે મંડળ કમિશનનો અને બક્ષીપંચનું ભલામણ લાગુ થઈ ગુજરાત રાજ્યમાં 1/4/1978થી, એટલે ઓબીસી સમાજ પાસે 1/4/78 પહેલાંના પુરાવા માગવામાં આવે છે, જે ખરેખર પુરાવા હોવા છતાં પણ મળી શકતા નથી. માટે અમે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે. માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબને પણ અમે વારંવાર રજૂઆત કરી છે. અને 20/8/2008ના રોજ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નીલગિરી ખાતે પોળાના દિવસે અહીંયા આવેલા, તે વખતે સર્વ સમાજના લોકો જે કોઈ પણ રાજકીય મતભેદ રાખ્યા વગર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા ગયેલા, એમને રજૂઆત કરેલી અને એમને કીધું કે અમે શાંતિથી બધું સાંભળીને એમને જાહેર સભામાં કીધું હતું કે ભાઈ જે SC ST OBC નાગરિકોના છે એમના હક માટે અમે પૂરતા વિચાર કરીશું. અને છત્રપતિ શિવાજી મહારાજની તલવાર જે ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં પડી છે તે પણ અમે લઈ આવીશું, કેમકે એ સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજનું સંમેલન તે 20/8/2008ના રોજ નીલગિરી મેદાનમાં આવેલું. પરંતુ એ વાતના 8 વર્ષ થઈ ગયા છે, છતાં પણ એ કોઈ નિકાલ આવેલ નથી. એટલે જ ગઈકાલે અમે માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ અને ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલને સર્વ સમાજના આગેવાનો, SC ST OBCના જાતિઓમાં આવતા તમામ આગેવાનો CR પાટીલ સાહેબના ઓફિસે જઈને 2-2.5 કલાક અમે ત્યાં વેઇટ કરીને એમને મળ્યા. પરંતુ એમને જે જવાબ આપવા જોયો એવું કંઈ લોકો સંતુષ્ટ થયા નથી. એમણે એમ કીધું કે મારે હવે અનામતની જરૂર નથી. પણ સાહેબ, તમે કરોડપતિ અબજોપતિ છે, તમને જરૂર નથી, પરંતુ જે સમાજ છે તે આજે બી ગરીબી વેઠવી રહ્યો છે. ચાહે કુંભી પાટીલ સમાજ હોય, તેલી હોય, તાંબોડી હોય, લોહાર હોય, સુતાર હોય, સોનાર હોય, માળી હોય, મહાર હોય, માંગ હોય, ચામાર હોય કે અન્ય કોઈ પણ નાતનું વ્યક્તિ હોય, જે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે, એમને અનામતની ખાસ આવશ્યકતા છે. તમે એમ કહી દો કે ભાઈ મારે જરૂર નથી એટલે સર્વોને જરૂર નથી. એ માટે અમારું ગઈકાલે ઘણા બધા અમારા આગેવાનો દુઃખી થઈ ગયા કે સાહેબે અમને આશ્વાસન આપવાના બદલે કીધું કે મને જરૂર નથી એટલે તમને પણ જરૂર ન હોઈ શકે. પરંતુ સર્વ સમાજને અનામતની જરૂર છે. અનામત વગર અમારું ઉત્કર્ષ થવાનું નથી. આજે અમારા છોકરા 8મી પાસ થાય છે, તેને 9મી કક્ષામાં ભણવું મુશ્કેલ છે. આજે અમારો છોકરો કોલેજમાં જવામાં SC ST OBCના છોકરાને એડમિશન મળતી નથી. આજે અમારો કોઈ પણ છોકરો એ IAS IPS તો જવા દો, પરંતુ ક્લર્કની સંજ્ઞામાં પણ આવી શકતો નથી. આટલા માટે અમારી રાજ્ય સરકાર સમક્ષ માનનીય CR પાટીલ સમક્ષ ફરી માંગ છે કે એ પોતાના જે વલણ છે એમાં સુધારો કરે અને તત્કાળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે કે મહારાષ્ટ્રીયન SC ST OBC સમાજને એમને જે અનામતના અધિકારો છે એમાં ડેટ ઓફ કટ કરીને 1/5/2000થી રાખવામાં આવે કે જેથી સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના નાગરિકોને જે SC ST અને OBC સંજ્ઞામાં આવે છે અને જેને ભારતીય બંધારણે અધિકારો આપેલા છે તે અધિકારોની રક્ષા કરવા માટે માનનીય સાંસદ અને શ્રીમતી સંગીતાબેન પાટીલ આગળ આવે એવી અમને તેમને જાહેર વિનંતી છે. ત્યારે બીજા એક આગેવાન સાથે વાત કરીશું કે તેમણે શું મંતવ્ય છે આ બાબતે. याजी सर, भीमराव सैनाने, भारतीय बौद्ध महासभा सूरत शहर प्रमुख। हम लोग सूरत में बहुत वर्षों से बैठे हैं, मगर हमारे पास यहाँ पर कई बार बरसात के कारण कई बार पूर आया, उस पूर में हमारे कोई सबूत नहीं बचने के कारण हमारे पास SC ST का 1960 का पुरावा न होने के कारण और OBC के पास 1978 का पुरावा जो लोग मांगते हैं, तो इस SC ST और OBC में इन लोगों ने जो झगड़े लगा दिए। क्यों? क्योंकि SC ST के लोगों को 1960 का और OBC को 1978 का पुरावा इसीलिए मांगा जा रहा है कि ताकि SC ST और OBC के लोगों में बेफाम झगड़े हो, इनके अंदर से अंदर ये लोग लड़े और ये लड़ने के कारण ये लोग ये विषय भूल जाए। यही सरकार की नीति है और सरकार ने आज तक हमें तो या हमारे दादी गुजरी, दादा गुजरा, पिताजी गुजरे और जन्म भी हमारा 71 में इधर सूरत में हुआ, फिर भी हमारे लोगों के पास कोई सबूत न होने के कारण यहाँ की सरकार जो हमारे साथ गैर व्यवहार कर रही है, उस व्यवहार के कारण हम लोग हमारे बच्चों को अच्छे ढंग से पढ़ा नहीं पा रहे हैं, हमारे बच्चों को कोई सहूलियत नहीं मिल रही है। इसका जिम्मेदार यहाँ की सरकार है, गुजरात सरकार है। हम लोग तो गुजरात में हमारे दादा दादी गुजरे, हम भी यही गुजरने वाले, फिर भी हमको अगर कोई सुविधा नहीं मिलती हो तो हम लोग क्या करें आखिर। तो सरकार के सामने हमारा कड़ा विरोध है, हमें भी इस सहूलत से वंचित न करे और सहूलत हमें मिले और हमारे बच्चों का भी भविष्य बने, यही बोलकर मैं मेरे 2 शब्द पूर्ण करता हूँ। ત્યારે હવે રાજ્યમાં SC અને ST અને OBC દ્વારા તેમના પોતાના હક્કો માંગવામાં આવી રહ્યા છે. જોઈએ છે કે તેમને તેમના હક્કો મળે છે કે કેમ. કેમેરામેન રવિ વેંદે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત. જન્માષ્ટમી પર્વને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે સુરત શહેરના ગોવિંદાઓ છેલ્લી તૈયારીમાં લાગી ગયા હતા.
બેગમપુરા વિસ્તારમાં આવેલ નિર્વાણ બાવાના અખાડા મંડળ દ્વારા ગતરોજ જન્માષ્ટમીમાં મટકી ફોડવા માટેની સુરત શહેરમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે ગોવિંદાઓ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. સુરત શહેરમાં 15થી માંડી 30 ફૂટથી પણ વધુ ઊંચાઈની મટકીઓ બાંધવામાં આવે છે અને નક્કી કરાયેલ મંડળ દ્વારા મટકી ફોડવામાં આવે છે. તેના માટે જન્માષ્ટમીના 2 મહિના પહેલાથી જ ગોવિંદાઓ તૈયારીમાં લાગી જતા હોય છે. ત્યારે બેગમપુરામાં આવેલા નિર્વાણ અખાડા મંડળ દ્વારા પણ આખરી તૈયારીઓ કરવામાં આવી છે. સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા શ્રી નિર્વાણ બાવા અખાડા ગ્રુપ દ્વારા ગત વર્ષે સુરતના ભાગળ પર મૂકવામાં આવેલી 35 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડવામાં આવી હતી. ગત વર્ષે તેમને પ્રથમવાર જ મોકો મળ્યો હતો અને તેમને સફળતા પણ મળી હતી. આ અંગે નિર્વાણ અખાડાના રાહુલભાઈ ગોપાલભાઈ મોરેએ જણાવ્યું હતું કે તેમનું આ મંડળ છેલ્લા 45 વર્ષથી ચાલે છે અને તેમના મંડળમાં 300થી પણ વધુ સભ્યો છે. હાલમાં તેમના દ્વારા 6 ધડ જેટલો ઊંચો પિરામિડ બનાવવામાં આવે છે અને 25 ફૂટ સુધીની દહીં હાંડી આરામથી ફોડી શકે છે. માત્ર એક જ સપ્તાહના સમયગાળા દરમિયાન નિર્વાણ બાવાના અખાડા મંડળને 50થી વધુ જગ્યાએથી દહીં હાંડી ફોડવા માટે નામ નોંધાઈ ચૂક્યું છે. ત્યારે હજુ બીજા 2 દિવસમાં 30થી વધુ નામ નોંધાવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. વધુમાં દહીં હાંડીના કાર્યક્રમ દરમિયાન આ મંડળ દ્વારા ખુલ્લી તલવારો, લાકડીઓ તથા નાની ગદા સાથે અવનવા કરતબો બતાવવામાં આવે છે. 10 વર્ષના બાળકોથી માંડી મોટેરાઓ પણ આ ગ્રુપમાં લાકડી અને તલવારોના અજબ ગજબના કરતબો કરી સૌને કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. ત્યારે આવતીકાલે જન્માષ્ટમીના પર્વને ધામધૂમથી ઉજવવા માટે ગતરોજ આખરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગોવિંદાઓ દ્વારા મટકી ફોડવા માટે આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. આવા સમયમાં સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલ નિર્વાણ અખાડા દ્વારા તેમની મંડળી દ્વારા જે રીતે તૈયારી કરવામાં આવે છે તે તેમની પાસે જાણીએ કે કઈ રીતની તેમની કાર્યવાહી છે, કઈ રીતની તેમની તૈયારીઓ કરવામાં આવે છે અને વર્ષે દહાડે કેટલી મટકીઓ ફોડવામાં આવે છે, એક દિવસમાં તેમની કેટલી મટકીઓનો ટાર્ગેટ કરવામાં આવે છે. શું નામ તમારું? રાહુલ મોરે. રાહુલભાઈ, તમારું મંડળ જે ચાલે છે કેટલા વર્ષોથી ચાલે છે? અમારું મંડળ આશરે 40થી 45 વર્ષથી ચાલે છે અને અમે દર વર્ષે સખત મહેનત કરીએ છીએ. તમે વર્ષે જન્માષ્ટમીના દિવસે કેટલી મટકીઓ ફોડો? અમારે આશરે 65થી 70 મટકી આખા દિવસમાં ઓછામાં ઓછી ફોડવાની હોય છે. તમારા મંડળની અંદર કેટલી સંખ્યા છે અને કઈ રીતે તૈયારી કરવામાં આવે છે? અમારા ગ્રુપની અંદર 300 જેવી સંખ્યા છે અને અમે લોકો આ ગોવિંદા માટેની પ્રેક્ટિસ લગભગ 1.5 મહિના પહેલાંથી કરીએ છીએ અને એની મહેનત અમને ફળ પણ આપે છે. ગયા વર્ષે તમે ભાગળની મટકી ફોડેલી તમારા મંડળ દ્વારા, તો તમને કેવો આનંદ થયેલો? અમે સુરત શહેરમાં આટલી મોટી જગ્યા ઉપર ફર્સ્ટ ટાઈમ ફોડી એટલે એના માટે અમારી છાતી ફૂલી જ ગઈ હતી. આ વર્ષે તમારું આગળનું આયોજન કેવું છે અને આવતા વર્ષોની અંદર તમારી તૈયારી કેવી રહેશે? આ વખતે બી અમારી મહેનત તો ઘણી જ છે અને હજુ અમે સુરત લેવલે ફર્સ્ટ નંબર પર જવાની પ્રેક્ટિસ ચાલુ જ છે અમારી. મટકી તમે ફોડો છો, તમારા મિત્ર મંડળ જે ફોડે છે, તો તમને કેવો આનંદ થાય છે? અમને ખૂબ આનંદ થાય છે. તમારા દ્વારા કેવી તૈયારી કરવામાં આવે છે? અમારા દ્વારા અમને કાનોડો બનીને પ્રેક્ટિસ કરવામાં બહુ આનંદ થાય છે. તો મિત્રો, તમે જાણી લીધું નિર્વાણ અખાડાના સભ્યો દ્વારા કે તેમની કેવી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લગભગ 1.5 મહિનાથી આ તૈયારીમાં લાગી જાય છે અને લગભગ મિનિમમથી મિનિમમ 65થી 70 જેટલી મટકીઓ તેમના દ્વારા ફોડવામાં આવે છે.
કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. માધવપુરમાં જન્માષ્ટમીના દિવસે ઠેર ઠેર મટકી ફોડ અને કૃષ્ણજન્મના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે સમગ્ર માધવપુરને શણગારવામાં આવ્યું છે. પોરબંદરના માધવપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ RSSના પરિવાર દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના 9 સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ યોજાનાર છે. મટકી ફોડના કાર્યક્રમમાં ખાસ મહત્વ એ છે કે મટકી ફોડવા માટે આયોજકો દ્વારા રકમનો ચઢાવો કરવામાં આવે છે. જે વધુ રકમનો ચઢાવો કરે છે તેને મટકી ફોડનો લાભ આપવામાં આવે છે. મટકી ફોડનો ઉત્સવ ઉજવવા ગ્રામજનો થનગની રહ્યા છે, તો બીજી તરફ RSS પરિવારના સભ્યોએ શહેરને સરસ મજાનું શણગાર્યું છે અને મટકી ફોડના રૂટ મુજબ રંગબેરંગી પતાકા બાંધવામાં આવ્યા છે. આમ તો માધવપુરને મૂળ ફાળકા તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ સમુદ્ર તટ ઉપર વસેલા માધવપુર ગામે વિશ્વવિખ્યાત મધુવન નામનું વિશાળ જંગલ આવેલું છે. આજથી 5,500 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન કૃષ્ણપુરથી રૂક્ષ્મણીજીનું હરણ કરી લાવ્યા હતા અને માધવપુરના મધુવનમાં ગાંધર્વ લગ્ન કર્યા હતા. તેમજ ઘણા સમય સુધી માધવપુરમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીજી યુગલ રૂપે રહ્યા હતા. આ પ્રસંગના ઝાંકી સ્વરૂપે માધવપુરમાં દર વર્ષે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. હાલમાં કૃષ્ણ ભગવાન માધવરાય સ્વરૂપે માધવપુરમાં બિરાજે છે, જેના પરથી માધવપુરનું નામ પડ્યું હોવાનું મનાઈ રહ્યું છે. આમ તો માધવપુરમાં ઘણા સમયે કૃષ્ણ ભગવાન રોકાયા હોવાથી મૂળ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પછી કૃષ્ણ જન્મના ઉત્સવને મનાવવાની કશાત થોડી રાખવામાં આવે. માધવપુરમાં જન્માષ્ટમીએ 9 સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં ખાસ કરી માધવરાયના મંદિરમાં પટાંગણમાં મટકી ફોડનો અનેરો મહત્વ છે. માધવપુરમાં કૃષ્ણ જન્મ ઉત્સવ અને મટકી ફોડ ઉત્સવને મનાવવા લોકોમાં થનગાટ જોવા મળે છે અને માધવપુર શહેરને પણ સરસ મજાનું શણગારવામાં આવવું હોવાથી મિની ગોકુળ જેવું લાગી રહ્યું છે. શ્યામ સોલંકી. દર વર્ષની જેમ આ વર્ષે પણ RSS દ્વારા જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. દર વર્ષની જેમ શહેરમાં પતાકડા બાંધીને આખા ગામને સજાવવામાં આવે છે અને 9 જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ થાય છે. એમાં મહત્વનું માધવરાય માધવરાય ચોક જે છે એ મહત્વનો છે. ત્યાં મટકી મહત્વની ત્યાંની મટકી છે. તથા ગ્રામજનો અને RSS પરિવાર છે જે એ આ કાર્યક્રમ માટે ઉત્સાહિત છે. માધવપુરનો રહેવાસી છું. અહીંયા વર્ષોથી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાય છે અને બહુ બહોળી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો અહીંયા નંદ ઉત્સવ મનાવવા માટે આવે છે. દર વર્ષે અહીંયા નંદ ઉત્સવ ઉજવાય છે અને લોકો પ્રેમથી કૃષ્ણ જન્મ ઉજવે છે. અહીંયા મટકી ફોડ થાય છે અને તેનો ચડાવો થાય છે. જે વધારે પૈસા દઈ અને મટકી ફોડે છે અને બધા આનંદથી કૃષ્ણ જન્મ ઉજવે છે. શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ માધવપુર. પારડીના ઉમરસાડી માછીવાડ અને દેસાઈવાડ ગામના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ગુજરાત ગતિશીલ વિકાસના કામોને ધ્યાનમાં લઈ ગતરોજ ગુરુવારના સાંજે ઉમરસાડી માછીવાડ ખાતે સર્વપ્રથમ ટીપી સ્ક્રીમ ફળિયામાં 2 પેવર બ્લોકના રસ્તાઓનું લોકાર્પણ ₹14 લાખના ખર્ચે અતુલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ બેન્ડ બાજા સાથે ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય કનુભાઈએ જણાવ્યું હતું કે જિલ્લાના વિકાસના કામો કર્યા છે. કોઈ ગામની જનતાને પડતી મુશ્કેલીઓ બાબતે ગામના પ્રતિનિધિઓને જણાવી પ્રજાને સુવિધા માટે વીજળી, પાણી અને રસ્તા આ 3 વસ્તુઓનું લોકો માટે પ્રાથમિક સુવિધા હોય છે, જે તમામ સુવિધા આવનારા દિવસોમાં બાકી રહેતા કામો સાથે કરવામાં આવશે. માછીવાડ ગામે સરપંચ મનહર પટેલ, ઉપસરપંચ નાનુભાઈ ટંડેલ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ ઉમરસાડી દેસાઈવાડ દેવતા તળાવ ફળિયા ખાતે નવા રોડના ₹35 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા કારોબારી અધ્યક્ષ મહેશભાઈ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, અનિલભાઈ તેમજ તાલુકા પંચાયતના સુરેશભાઈ પટેલ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને ત્યારબાદ કોટલાવ ગામના સ્ટેશન રોડ પર ટાઇલ્સ ફેક્ટરી ભંડારી ફળિયા તરફ જતા રસ્તાનું ₹20 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કનુભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બક્ષી પંચના પ્રમુખ દિનેશભાઈ પટેલ, સરપંચ મોહનભાઈ પટેલ, સભ્ય હર્ષદભાઈ ભંડારી તેમજ વિકાસ ભંડારી, જયંતિભાઈ ભંડારી, શૈલેષભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા. આજે કોટલાવ ભંડારા ખાતે સ્ટેશન રોડ મુખ્ય રસ્તાથી ધોળિયાવાડ જતો રસ્તો 20 લાખના ખર્ચે વિસ્તારની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો છે. એ અમારા માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ અને મહેશભાઈ અને અમારા દિનેશભાઈના પ્રયાસો થકી આ રસ્તો શક્ય બન્યો છે.
આવનારા દિવસોમાં બીજા વિકાસના કામો શું કરવાના? આવનારા દિવસોમાં અમારે મેઇન પ્રાયોરિટી ઢોળિયાવાડનો રસ્તો, આહિરવાડ, પછી નવીનગરી, પછી મંદિર ભર્યું અને કોટલાવ એક બંદર ને એક અમારે ચિમનભાઈ મગનભાઈના ઘરથી તે રાજુ પિનિયાના ઘર સુધીનો રસ્તો એક બાકી છે કરવા. ઓકે. જે રીતે વિકાસની હરણફાળ ચાલી રહી છે અને જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે તેમાં પર્ટિક્યુલરલી વલસાડ જિલ્લામાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે અને નજીકના 10 દિવસમાં હજી ઘણા બધા કામો શરૂ થવાના છે અને એની શરૂઆત આપણે આજથી કરી છે. ઉમરસાડી ખાતે માછીવાડમાં ટીવી સ્ટ્રીટમાં આપણે લોકાર્પણનું કામ કર્યું. રેવત બ્લોકના રસ્તો લગભગ 15 લાખના ખર્ચે થયો અને ત્યાર પછી આપણે દેવતા તળાવ ઉપર એક સ્પેશિયલ ગ્રાન્ટમાંથી 35 લાખના ખર્ચે એક રોડ બનવા જઈ રહ્યો છે, તેનું ખાતમુહૂર્ત કર્યું અને કોટલાવ ખાતે જે મેઇન પારડીને જોડતો રસ્તો છે, હાઈવેને જોડતો રસ્તો છે, સ્ટેશનથી હાઈવેને જોડતા રસ્તાની સાથે કોટલાવ ગામનો જે રસ્તો છે એની લગભગ ઘણી બહેનોની ખાસ માગણી હતી અને એ બહેનોની માગણીને માન આપીને આજે ઘણા બધા બહેનો આપણી સાથે અહીંયા હાજર છે. એમની માન આપીને આપણે આ કામ SR એટલે કે ધારાસભ્યની સ્પેશિયલ રિપેર્સની જે ગ્રાન્ટ હોય છે એમાંથી આ રસ્તો લીધો છે અને મને ચોક્કસ ખાતરી છે કે ટૂંક સમયમાં આ રસ્તો સુંદર રીતે તૈયાર થશે. અને અમારે કેવી સ્ટ્રીટ તને ફર્યું હતું, વર્ષોથી કોંગ્રેસમાં હતું. અમે લગભગ 1.5 મહિના પહેલાં અમારા ભાજપમાં એ લોકોએ બધાએ પ્રયત્ન કર્યું અને ત્યારે સંસદ સભ્ય અને ધારાસભ્ય કહી ગયેલા કે મહિનામાં આપણે કામ કરવાનું છે. ટીવી ફરિયાનો કામ ભંડારાવાથી ટીવી ફરિયા સુધીનો રસ્તો એક 9 લાખનો અને એક ગોલ્ડન ફરિયાથી ટીવી ફરિયાનો રસ્તો એક 5 લાખનો અને 14 લાખની રસ્તો આજે લોકાર્પણ માટે આપણા ધારાસભ્ય શ્રી કનુભાઈ પોતે આવીને લોકાર્પણ કર્યું. હવે આવનારા દિવસમાં વિકાસના કામો વિકાસના કામો હજુ ઘણા છે પણ લોકો કોમી સાથે આપણા કામ ચાલુ રાખવાના, ગતિશીલ ગુજરાત ચાલુ રાખવાનું. એટલે કામ અમે પછી વચ્ચે આચારસંહિતા આવે તે પછીથી કામો બધા બાકીના વાળા ચાલુ રાખીશું. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચના ઝઘડિયામાં આવેલ વર્ધમાન એક્રેલિકમાં કેમિકલ ખાલી કરીને આવતી ટ્રકનો વાલ્વ ખુલ્લો રહી જતા ટેન્કર ચાલકને ઝેરી ગેસ લાગતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર ઝઘડિયા GIDCમાં આવેલ વર્ધમાન એક્રેલિક કંપનીમાં કેમિકલનો જથ્થો લાવતી ટ્રાન્સપોર્ટ કંપની ઋષિકિરણ રોડ લાઇન્સનું ટેન્કર ACN નામનું કેમિકલ લઈ કંપનીમાં ખાલી કરવા માટે આવ્યું હતું. કેમિકલનો જથ્થો ખાલી થયા બાદ ટેન્કરનો ચાલક સુનિલસિંહ ટેન્કર લઈ કંપનીના ગેટની બહાર નીકળ્યો હતો. ટેન્કર કંપનીમાં લાવ્યા બાદ ટેન્કર ચાલકે ટેન્કરના વાલ્વનું ઢાંકણું ખોલી તપાસ કરતા કેમિકલનો ગેસ બહાર નીકળ્યો હતો, જેના કારણે ટેન્કર ચાલકને ગેસની અસર લાગતા ચક્કર આવવા, ઉલટી થવાની ફરિયાદ ઉઠી હતી. ટેન્કર ચાલક સુનિલસિંહને તાત્કાલિક સારવાર માટે ભરૂચની બરોડા હાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. બનાવી રીતના છે કે કંડલાથી ટેન્કર લઈને ડ્રાઈવર ACN નામનું કેમિકલ ખાલી કર્યા હતા. ખાલી કરીને પછી બહાર રોડ પર ઊભા હતા તે વખતે વાલ્વ ચેક કરતી વખતે ACN કેમિકલની અસર થઈ રહી અને પછી એમ્બ્યુલન્સમાં ગઈકાલના રોજ બરોડા હોસ્પિટલ આવ્યા, ત્યાં સારવારમાં હતા. ત્યાંથી પછી આજે 4 જીરો એક્સપાયર થઈ ગયા એટલે પછી PM માટે ભરૂચ હોસ્પિટલ લાવી PM કરાવેલ છે અને એના વિશે લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે. કઈ કંપનીમાં કેમિકલ ખાલી કરવા આવેલા? વર્ધમાન એક્રેલિક. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. મૂળ મહેસાણાની વતની અને હાલ મામા સાથે મુંબઈમાં રહેતી 16 વર્ષીય યુવતી કહ્યા વગર ટ્રેનમાં બેસી ગઈ હતી, જેથી ભરૂચ RPFના જવાનોએ શંકાસ્પદ લાગતા પૂછપરછ કરી યુવતીના પરિવારજનોનો સંપર્ક સાધવાની તજવીજ હાથ ધરાઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર મહેસાણા ખાતે રહેતા ઠાકોરભાઈ નામના ઈસમની 16 વર્ષીય પુત્રી તેના સગા મામા સાથે રહેવા 3 માસ અગાઉ મુંબઈના નાલાસુપારા ગામે ગઈ હતી. કોઈ કારણસર આ યુવતી મંગળવારે મધરાતે કોઈને કહ્યા વગર ઘરની બહાર નીકળી જોગેશ્વરી ખાતે રહેતા અન્ય સંબંધીને ત્યાં ગઈ હતી. જોગેશ્વરી ખાતે રહેતા સંબંધીએ આ બાબતની જાણ યુવતીના પિતાને કરતા યુવતી તેનું ઘર છોડી ભાગી ગઈ હતી. બાદમાં ટ્રેનમાં બેસી તે ભરૂચ આવતા ભરૂચના પ્લેટફોર્મ પર શંકાસ્પદ હાલત જણાતા RPFના જવાનો દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન યુવતી ભાંગી પડી હતી અને રડવા લાગી હતી.
આરપીએફના જવાનોએ યુવતીને સાંત્વના આપી વધુ પૂછપરછ કરતા તેની પાસેથી આધાર કાર્ડ મળ્યું હતું, જેના આધારે આરપીએફના પીઆઈ મિશ્રાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ તપાસ કરતા યુવતીના પરિવારજનોનો સંપર્ક થવા પામ્યો હતો. મહેસાણાથી આવેલા યુવતીના પિતાને યુવતીનો કબજો સોંપવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં યુવતી કયા કારણોસર મુંબઈના નાણાસુપારા ખાતે રહેતા મામાને ત્યાંથી તેમજ જોગેશ્વરીમાં રહેતા સંબંધીને ત્યાંથી રાતોરાત નીકળી ગઈ તેનો યોગ્ય ખુલાસો જાણવા મળ્યો નથી. आज 3/9/15 को मैं निरीक्षक फिरोज बेग भरूच पोस्ट अपने एसआई भगवती प्रसाद और हेड कांस्टेबल भगवंत सिंह के साथ में प्लेटफॉर्म पर गश्त कर रहे थे. तो गश्त के दौरान में प्लेटफॉर्म में 4 पर हमको एक लड़की जिसकी उम्र 15-16 साल लगी तो वो दिखाई पड़ी. तो हमने सोचा कि ये कुछ घर से बिछुड़ी है या घर से भाग है, जो भी हमको थोड़ा शंका हुआ. उस शंका के आधार पर हमने उससे पूछताछ किया. उसके साथ में और कोई नहीं था, तो पूछताछ करने पर लड़की ने जवाब नहीं दिया बल्कि वो रोने लगी. तो इससे हमको डाउट हो गया कि इसके साथ कोई परेशानी है जो भी. तो उसको फिर अच्छी तरह समझाया, बेहला फुसला कर उसको प्रेम से बात किया तो थोड़ा उसको सांत्वना हुई. उसके बाद उसको ऑफिस में लेके आए और ऑफिस में ला करके उसको पानी वानी पिलाया, चाय नाश्ता कराया, थोड़ा उसको नॉर्मल हुई. तो उसके बाद उसने बताया कि मैं मेहसाणा की रहने वाली हूँ और मैं घर से मामा के साथ गई थी. तो मैंने कहा मामा कहाँ है बेटा? तो बोलती है कि मामा मेरे बॉम्बे में है, लेकिन वो उसका कुछ नाम भी नहीं बता पा रही थी और न ही कुछ सही जवाब दे रही थी. तो पूछते पूछते उसने अपने जेब से एक आधार कार्ड निकाला. तो आधार कार्ड निकाला, उसके अंदर उसका उन्नाव मेहसाणा के पास का एड्रेस मिला और उसका नाम भी उसमें लिखा हुआ था रोजीना काजी और उसके बाप का नाम आबिद अली काजी. और एड्रेस घर का मिलने पर मेहसाणा में मेरा एक कांस्टेबल है और मेहसाणा के इंस्पेक्टर है, उनको मैंने बताया कि इस तरह से एड्रेस है लड़की का, जरा पता लगाओ. लेकिन उधर से कोई सूचना नहीं मिली. उसके बाद में उसका फ़ोटो लेके और आधार कार्ड के ऊपर जो है दोनों फ़ोटो लेके मैंने व्हाट्सएप के ऊपर कई ग्रुप में भेजा. इसमें हमारा आरपीएफ का एसोसिएशन का ग्रुप है, आरपीएफ के अलग से 3-4 ग्रुप हैं, तो कुछ सिविल ग्रुप है, उनके अंदर मैंने फ़ोटो भेजा उसका और उसमें एड्रेस लिख दिया कि ये लड़की भरूच स्टेशन पर है और हमको ऐसे ही अकेली मिली है, लेकिन कुछ सही जवाब नहीं दे पा रही है. इस आधार पर जो व्हाट्सएप भेजने के बाद में मेरे पास में मुंबई से कॉल आया था कि साहब ये मेरी लड़की है, इसका नाम रोजीना है और मैं इसका बाप हूँ, ये हमसे बिछुड़ गई है, तो इसको जरा आप अपने ऑफिस में रखना और हम मुंबई से आ रहे हैं. तो हमने उसको एड्रेस बताया. उसने बताया मैं जोगेश्वरी में हूँ. तो मैंने कहा जोगेश्वरी से आप बोरीवली चले जाओ, वहाँ से आपको फास्ट गाड़ी मिलेगी और भरूच स्टेशन पर आकर के आरपीएफ थाने में आने का. बच्ची हमारे पास में सुरक्षित है, आप चिंता मत करो. फिर उस बच्ची से बात करवाई तो रोने लगी, उसका पिताजी भी रोने लगा. उनको हमने तसल्ली दिया, सांत्वना दिया. फिर वो बच्ची ने बोला ठीक है मैं यही हूँ, अच्छी तरह से हूँ. तो उसको जो है फिर हमने सही सलाह दिया. तो उसका फादर भी मुंबई से आ रहे हैं. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અંકલેશ્વરથી નોકરી પરથી પરત જઈ રહેલ 2 કર્મચારીઓ પર અજાણ્યાએ હુમલો કરી લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર નજીકના સારંગપુર ગામમાં રહેતા રાજેન્દ્ર રામ ઠાકોર તથા જીતેન્દ્ર યાદવ નામના 2 ઇસમો અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીમાં ફરજ બજાવતા હોય ગુરુવારે રાત્રે 11:30ના અરસામાં તેઓ નોકરી પતાવી ઘર તરફ જતા હતા. ત્યારે કનોરિયા કેમિકલ કંપની પાસે 4 જેટલા અજાણ્યા ઇસમોએ તેમને રોકી હુમલો કરી માર માર્યો હતો અને રાજેન્દ્ર ઠાકોર પાસેના ₹5000 રોકડા તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ પોલીસને કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. क्या हुआ था राजेंद्र का? छूटा था, आ रहे थे साइकिल से कनौरिया कॉर्नर पर 6 आदमी का गाली को करने लगा. बोले गाली कौन देते, उसी पर मेरा मोबाइल पैसा सबको मारा. कितना पैसा था? 5000. कौन थे, पहचानते हो आप उनको? नहीं पहचान पाए. आप लोग कितने थे? हम लोग भी 4 आदमी थे. आप भी 4 आदमी थे? साइकिल पर था, मतलब आगे पीछे सबको मारने. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ JH દેસાઈ પોલિટેકનિક કોલેજને ગઈ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી 39,000થી વધુને સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ઘર, દુકાન, ઓફિસ બાદ તસ્કરો હવે શૈક્ષણિક સંકુલોને નિશાન બનાવી રહ્યા છે.
કેમ કે અંધારું થતાં જ શૈક્ષણિક સ્કૂલો ખાલી થઈ જતી હોય અને તસ્કરોને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી જાય છે. સુરત જિલ્લાના પલસાણા ખાતે પણ આવી જ ઘટના ગત રાત્રિના બનવા પામી છે. પલસાણા ખાતે આવેલી JS દેસાઈ પોલિટેકનિક કોલેજના વર્કશોપમાં ગત રાત્રિના તસ્કરો તાળા તોડી ઘૂસ્યા હતા અને વિદ્યાર્થીઓને ભણાવવામાં ઉપયોગમાં લેવાતો 39,000 રૂપિયાની કિંમતનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે તસ્કરોની આ તમામ ઘટના વર્કશોપમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગઈકાલે રાત્રે અમારે સવારે અહીંયા આવતા જોયું છે તો વર્કશોપનું તાળું જે હતું તૂટેલું હતું અને અમારા CCTV કેમેરામાં જોતાં અમને ખબર પડી છે કે 4 ઇસમો દ્વારા ચોરી થયેલ છે અને લેબોરેટરીના અમુક સાધનો ચોરાઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ પેનેટ્રોમીટર, વિકટ નીડલ એપરેટસ સાધનોની યાદી અમારી પાસે નથી. ઓકે, આશરે 38,000 જેટલું થાય છે. હા, પોલીસ ફરિયાદ કરી દીધી છે અમે ગઈકાલે સવારે. જોકે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને CCTV કેમેરાના આધારે તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. જોકે મહત્વની વાત એ છે કે ચોરીની ઘટના બની ત્યારે કોલેજના મુખ્ય દ્વાર પર કોલેજના સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હતા, પરંતુ ગાર્ડને આ ચોરીની ગંધ સુદ્ધા આવી ન હતી. ગઈકાલે દેસાઈ કોલેજ છે અહીંયા પોલિટેકનિક કોલેજ, ત્યાંથી ફોન આવ્યો હતો કે ઘરફોડ અહીંયા ચોરી થઈ છે ત્યાંથી. એટલે અમે રૂબરૂ વિઝિટ કરી અને જગ્યા પર ગયા હતા પોલીસ માણસ સાથે અને જોયું તો કોલેજમાં જે પોલિટેકનિક કોલેજ છે એના વર્કશોપ છે, એમાં બધું એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ભણે છે એને લગતા બધા ઇક્વિપમેન્ટ અને સાધનો છે એ સાધનોની ચોરી થઈ છે. એ સાધનો આશરે 39,000ની જેવી ચોરી છે. એ લોકો લિસ્ટ પ્રમાણે આપ્યું છે. બધી એક ટેકનિકલી બધા જે છોકરાઓ ભણે છે એને લેબની બધી વસ્તુઓ છે જે લોકો કંઈક પ્રયોગશાળામાં ઉપયોગ કરે છે. અને એ જે ઘરફોડ ચોરી થઈ છે એમાં CCTV ફૂટેજ પણ આવ્યા છે અને 4 આરોપી જેવા આવે છે અને એમના ચહેરાને બધું મળે છે. એટલે એમના ફોટા તથા ફૂટેજ લઈ અને આગળની તપાસ હાથ ધરી છે. હવે એમના આરોપી પકડવા માટે તજવીજ ચાલુ છે. વર્કશોપ કોલેજના પાછળના ભાગમાં આવેલું છે અને તસ્કરો તેમની કરતબ અજમાવી ફરાર થઈ ગયા છે અને CCTVમાં કેદ પણ થઈ ગયા છે. પરંતુ આવા તો અસંખ્ય ચોરીની ઘટના CCTV ફૂટેજ પોલીસ પાસે પડ્યા છે, પરંતુ એકેય ચોરીની ઘટનાનો ભેદ પોલીસ ઉકેલી શકતી નથી. ત્યારે વધુ એક CCTVની ફૂટેજના આધારે શું પોલીસ આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી શકશે? ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પલસાણા. સાબરકાંઠાના ખેડૂતોએ હુડાના વિરોધ કર્યા બાદ 11 ગામમાંથી હુડા રદ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાબરકાંઠાના હિંમતનગર સહિત 11 ગામોમાં હુડા અમલી બનાવવામાં આવ્યો હતો, જેનો વિરોધ છેલ્લા 4 માસથી કરવામાં આવતો હતો. હુડા હટાવવાની માંગ સાથે હિંમતનગર સહિત હુડામાં સમાવિષ્ટ 11 ગામ લોકોએ રેલી અને અનેક કાર્યક્રમો આપ્યા હતા, જેમાં તોફાન થતા પોલીસને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. સાથે ભાજપમાં 3,000થી વધુ લોકોએ હુડાના વિરોધમાં રાજીનામા આપ્યા હતા. અંતે આ તમામ 11 ગામના ખેડૂતોનો વિરોધ જોતા સરકારે હુડાને રદ કરતા પેંડા વેચી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે હિંમતનગર શહેર અને આજુબાજુના 11 ગામોની જે માગણી હતી અને હુડાના કારણે જે તકલીફ થતી હતી એ ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને આજે આપણી રાજ્ય સરકારે હુડા નાબૂદ કર્યું છે. માટે સમગ્ર 11 ગામ વતી અને હિંમતનગરની પ્રજા વતી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ. અને આ વિજય એ પ્રજાનો વિજય થયો છે, સાચા અર્થમાં એક જનશક્તિનો વિજય થયો છે. અસંખ્ય લોકો, અસંખ્ય ખેડૂતો આના કારણે હેરાન થવાના હતા, બરબાદ થવાના હતા. એના કારણે એક આંદોલન થયું, એક જન આંદોલન સ્વયંભૂ ઊભું થયું, જેના પરિણામે આજે આનો વિજય થયો છે, આંદોલન સફળ થયું છે. અને જેના કારણે અમે બધા અહીંયા આજે હિંમતનગરના ચોકમાં વિજય ઉત્સવ મનાવી રહ્યા છે. અને એ માટે જે મુખ્યમંત્રીશ્રીએ પણ જે અમને સહકાર આપ્યો છે એ માટે પણ એમને અભિનંદન માનીએ છીએ. એ જ રીતે તમામ પ્રજાએ સખત વરસતા વરસાદમાં રહીને પણ પ્રજા પણ સાથે રહીને જે આંદોલન સફળ બનાવ્યું છે, માટે પ્રજાજનોનો પણ આભાર માનીએ છીએ. તેમજ 11 ગામના સરપંચો પણ સાથે રહીને એક મત થઈને એક મક્કમતા સાથે જે આંદોલન ચલાવ્યું એના કારણે આજે મને સફળતા મળી છે. એટલે આજે પ્રજાશક્તિનો વિજય થયો છે. જય હિન્દ. આજરોજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ વિભાગે અમને જે 11 ગામને જે હુડા રદનો ઓર્ડર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બેન શ્રી આપણા મુખ્યમંત્રી આનંદીબેન
એ જે 11 ગામ ઉપર જે એમની કૃપા વરસાવી અને જે એમને અમારા ઉપર જે થતું નુકસાન અટકાવ્યું અને અમારા હુડા રદ કર્યું એ બદલ બેન શ્રી આનંદીબેન આપણા એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે અમારા સંઘર્ષ સમિતિ જે મહેનત કરીને અત્યારે જે આજે વિજય ઉત્સવ મનાવ્યો છે એ બદલ આજે સર્વ 11 ગામ અને અમારી સંઘર્ષ સમિતિ એ બેનના આદેશ પ્રમાણે ખૂબ જ ખુશ છે. ભારત માતા કી જય. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર. વાપી GIDC નજીક નેશનલ હાઈવે પર ટ્રક પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાપી GIDC 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 8 પર સુરતથી મુંબઈ બાજુ જતી ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ સ્થાનિકોનું માનવું છે. ટ્રક ડ્રાઈવરને હબકી લાગવાના કારણે સ્ટેરિંગથી ધ્યાન હટી જવાના કારણથી ટ્રક બીજી દિશામાં ચાલી પડી હતી અને તેના કારણસર આજુબાજુમાં પાર્ક કરેલ ટ્રકમાં પણ ટક્કર મારી હતી અને તેના કારણથી આજુબાજુના 6 થી 7 ટક્કરોમાં ટક્કર લાગી હતી, જેના કારણથી પાર્ક કરેલ ટ્રક માલિકોને પણ નુકસાન થયું હતું. ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા થવા પામી હતી, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. गाड़ी उधर से रफ उतरी, पास आया, एक 12 चक्का खड़ी थी, उसको ठोका, उसके वजह से वो जाके दूसरे को ठोका, स्टार्ट होके सीधा डिवाइडर पे मारा, डिवाइडर से जाके नीचे गिरा. ड्राइवर से एक आदमी उसके बाद दूसरे गाड़ी में था, वो सीरियस है. बाकी कोई नुकसान नहीं, गाड़ी का नुकसान है 10 गाड़ी का जैसा नुकसान है. 6:20 पे गाड़ी पलटी मार गई थी. और उसको कहाँ लेके गए जिसको लगा? वो एम्बुलेंस वाले लेके गए, वो कहाँ लेके गए? 108 में. हाँ, 108 में. સુજીત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વાપી. પોરબંદરમાં લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ મેળાની શરૂઆતમાં જ તંત્રની દેખરેખમાં ખામીઓ વર્તાવાથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં ઘણા વર્ષોથી લોકમેળો પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં પોરબંદરનો લોકમેળો પહેલા નંબરે ઓળખાય છે. પોરબંદર નગરપાલિકાએ દર વર્ષની જેમ આ વખતે પણ સુંદર લોકમેળાનું આયોજન કર્યું છે, પરંતુ લોકમેળામાં દરેક રાઇડ્સના તમામ નાની મોટી રાઇડ્સ અને ડોલ્ચીની ટિકિટમાં એક વ્યક્તિ દીઠ ₹20 લેવામાં આવે છે, જ્યારે ગયા વર્ષના લોકમેળામાં ₹10 હતા. એક વર્ષમાં ડબલ ભાવ વધારા સામે લોકોનો રોષ જોવા મળ્યો છે. તારીખ 24/8/2015ના પુરવઠા અધિકારીએ ફરસાણ મિષ્ટાનું જાહેરનામું તહેવારોને ધ્યાનમાં રાખી બહાર પાડ્યું હતું, જેની મુજબના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા. આ જાહેરનામાનો ભંગ થાય અને લોકોને 3 ગણી કિંમત ચૂકવી અને મજબૂરીથી નાસ્તા કરવા પડે, કેમ કે લોકોના ઘર નજીક નથી હોતા. ગામડાની પ્રજા અને ખાસ કરી ગરીબ પ્રજા આ લોકમેળામાં લૂંટાય છે, જેમાં ફરસાણના ભાવ, ગાંઠિયા, પકોડા, સમોસા, પેટીસ જેવા વસ્તુના ભાવ 300 થી 400 રૂપિયા 1 કિલોના હિસાબે ચૂકવવા પડે છે અને તંત્ર માત્ર જાહેરનામા બહાર પાડે છે, પછી કોણ કેટલા રૂપિયા લે છે તેની સામે કોઈ જોતું જ નથી. લોકમેળો લૂંટમેળો થાય તો તેની તકેદારીની જવાબદારી કોણ? આજે દીપ પ્રાગટ્ય નથી થયું ત્યાં જ હાલ તો પછીના દિવસોમાં કોણ ધ્યાન આપશે? તે પણ એક લોકોની આઘાતજનક વાત છે. મારું નામ યશ છે અને અમે લોકો આજે લોકમેળામાં આવ્યા છે. તો લોકમેળામાં આવીને ખૂબ આનંદ થયો છે, પરંતુ એક વાતનો બહુ દુઃખ થાય છે કે આ વખતે બધી રાઇડ્સના ભાવ ₹20 કરી નાખવામાં આવ્યા છે, જેથી કરીને અમને લોકોને બહુ દુઃખ છે કે અમે આવીને ખાલી લોકમેળો જોઈ જ શકીએ છીએ, એવામાં બેસી નથી શકતા, કારણ કે આ વખતે બધી રાઇડ્સના ભાવ ₹20 થઈ ગયા છે, જેથી કરીને બધા લોકોના ₹20 ના પરવડતા હોય, જેથી કરીને અમે લોકો અહીં મેળો ખાલી નિહાળીએ છીએ, મેળામાં એકય રાઇડ્સમાં બેસી નથી શકતા. હર સાલની માફક પોરબંદર જિલ્લામાં આ વખતે પણ જન્માષ્ટમીનો મેળો દિન 6 માટે તારીખ 4/9થી 9/9 આયોજન કરવાનું થાય છે. આ આયોજનમાં માન્ય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના મુજબ પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવેલ છે, જેમાં મામલતદારશ્રી પોરબંદર, નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેનશ્રી તથા એક કાઉન્સિલરનો સમાવેશ થાય છે. આ કમિટી દ્વારા આ વર્ષે ખૂબ જ સરસ અને સુંદર આયોજન લોકમેળા બાબતે કરવામાં આવેલું છે. હર વર્ષની માફક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ રાઇડ્સ, રમકડા, ખાણીપીણીના સ્ટોલો, આ બધાનું ટ્રાન્સપેરન્ટ રીતે હરરાજી તથા ફાળવણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. ખૂબ સુંદર રીતે પહોળા રસ્તાઓ, MRP મુજબની ખાણીપીણીની વસ્તુઓ વેચાય, ડિસ્પ્લે બોર્ડ રાખવામાં આવે, તમામ પ્રકારની તકેદારીના પગલાઓ લેવામાં આવેલ છે. પોલીસ તંત્ર, ફાયર ફાઇટર, PGVCL, હેલ્થ, આ તમામ વિભાગો સાથેનું સંકલન છે પૂર્ણ કરી અને લોકો ખૂબ જ સુખ શાંતિપૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકે તેવી તંત્રે તૈયારી કરેલ છે. અને સાહેબ અંદાજે કેટલા સીસીટીવી કેમેરા આપણે લોકમેળાની અંદર લગાવ્યા? અંદાજે 32 જેટલા સીસીટીવી કેમેરાઓ સુરક્ષાના હેતુથી મૂકવામાં આવેલ છે. વોચ ટાવર્સ, લાઇટના ટાવર્સ મૂકવામાં આવેલ છે તથા સાંજના સમયે આનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનું પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકા દ્વારા જે રીતે દરેક વર્ષોમાં મેળાનું આયોજન કરવામાં આવે છે તે રીતે
થોડુંક વધારે સારી રીતે આ વર્ષે પણ પોરબંદર નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ સાંજથી મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને આ મેળો 6 દિવસ માટે ચાલશે. મેળામાં સારી સગવડતા મળે એ માટે થોડુંક રીઅરેન્જ કરેલું છે. લોકોને પૂરતી સ્પેસ મળે એ માટે અમે પહેલાં જે 50 જેટલી ડોલચી લગાવવામાં આવતી હતી એની જગ્યાએ અમે એની લિમિટ કરી નાખેલી છે 30 સુધીની. વચ્ચે ઓપન સ્પેસ રાખેલી છે. આ મેળાને લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સુરક્ષા માટે થઈ અને દરેક પોઈન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરેક અગત્યના સ્થળોએ CCTV કેમેરા લગાડવામાં આવેલ છે અને જે લાઈવ પ્રસારણ થાય છે તેમાં પણ અલગ અલગ જગ્યાએથી અમારા કેમેરાઓ લોકોને કેપ્ચર કરશે. આ વખતે ખાસ તો એક સુપરવિઝન વ્યવસ્થિત રહે એના માટે કલેક્ટર સાહેબ દ્વારા ઓર્ડર કરી અને એક કમિટી બનાવવામાં આવેલી છે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને. અને આ કમિટી દ્વારા સમગ્ર મેળા પર દેખરેખ રાખવામાં આવે છે. ખાસ તો જે ભાવ બાંધવાની બાબત છે જેમાં રાઈસની અંદર અમે 20 રૂપિયા નક્કી કરેલ છે. 20 રૂપિયાથી વધારે કોઈ લે નહીં એના માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે. એ ઉપરાંત ફૂડ માટે પણ ખાસ ક્વોલિટી ટેસ્ટ કરવા માટે 2 ફૂડ ઇન્સ્પેક્ટરો નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ છે અને એનું સતત અમે ચેકિંગ કરશું. સ્વચ્છતા બાબતે પણ ખાસ તકેદારી રાખવામાં આવેલ છે અને એના માટે પણ અમે તકેદારી રાખશું. પોરબંદર લોકમેળાની અંદર જ્યારે 24/8/2015ના રોજ DSO તરફથી ફરસાણના ભાવ છે નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 80 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધી મીઠાઈ સહિતનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. પોરબંદર નગરપાલિકા દ્વારા લોકમેળાના આયોજનની અંદર જ્યારે ડિસ્પ્લેની અંદર ભાવ બતાવ્યા એ સારી બાબત છે, પણ તેના કરતાં વિપરીત રીતે પૈસા લેવામાં આવે છે. જ્યારે અમારી જાણમાં એવું પણ આવેલું છે કે 400 રૂપિયા સુધીનો ભાવ ફરસાણનો લેવામાં આવે છે, જે ખરેખર છે એ ડિક્લેર કરેલો છે એ 80થી 120 રૂપિયા ફરસાણનો હોવો જોઈએ. તેને બદલે છે એ 400 રૂપિયા સુધી લઈ એક જાતની લૂંટ કહેવાય. અને આ જ રીતે છે એ અલગ અલગ વસ્તુઓની અંદર છે તંત્રએ ધ્યાન આપી અને લોકમેળા સુધી પહોંચે તેવી માગણી છે અમારી. અને લોકમેળો છે એ ખરેખર ખરા અર્થમાં આ વખતે આયોજન સુંદર છે. રાઈસો છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ એની અંદર ભાવ બાંધવું અને એની ઉપર સરકારનું નિયંત્રણ અને ફૂડ ઇન્સ્પેક્ટરો ચેકિંગ તાત્કાલિક રોજનું કરે તેવી અમારી માગણી છે. જે મેળાની અંદર ડોલચી અને રાઈસો આવેલી છે, જે રાઈસોના ભાવ છે એ એર કન્ડિશન ઓફિસોમાં બેસી અને 20 રૂપિયા ભાવ નક્કી કરી દીધું. ખરા અર્થમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા અને ગરીબ અને મધ્યમ વર્ગના માણસો ડોલચીમાં બેસી શકે તે માટે 10 રૂપિયા ભાવ હોવો જોઈએ તેવી પણ અમારી માગણી છે. ચેતન ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. શ્રાવણ માસ એટલે ભોળા શંભુને રીઝવવાનો પર્વ. હિન્દુ શાસ્ત્રો અનુસાર દેવોમાં સૌથી વધારે અને થોડી ભક્તિથી પ્રસન્ન થઈ જનારા દેવ ભોળા શંભુ છે. ને એમાં પણ શ્રાવણ માસમાં તો ભોળા શંભુની ભક્તિ અનેરું મહત્વ ધરાવે છે. જો કોઈનું કામ ન થતું હોય તો આ માસમાં કોઈ પણ કામ સિદ્ધ થઈ જાય એવી માન્યતા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માજુ નદીના કાંઠે પવિત્ર અને રમણીય પ્રકૃતિની ગોદમાં બિરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ભક્તો માટે આસ્થાની મૂર્તિ છે. આ શિવાલયમાં લિંગ સ્વયંભૂ નથી, પરંતુ આ મંદિર 700 થી 800 વર્ષ પુરાણું હોવાની માન્યતા છે. દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ગામમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ આવેલું છે. બાજુમાં માધવ નદી વહે છે. આ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદાનું મંદિર 700 થી 800 વર્ષ જૂનું છે. ત્યાં દરરોજ મોટી સંખ્યામાં પબ્લિક આવે છે. એમાં શ્રાવણ માસની અંદર ભરપૂર સંખ્યામાં અઢળક પબ્લિક આવે છે ને એનો મહિમા વધારે છે. લોકો અહીંયા પૂજા કરી ધન્યતા અનુભવે છે. દાદાનું શિવલિંગ શંભુ નથી, સ્થાપિત છે, પણ ત્યાં પૂજા કરવાથી લોકોની શ્રદ્ધા પૂર્ણ થાય છે. તેમના ન કરેલા કામ, ન ધારેલા કામો સફળ થાય છે. જ્યાં સોમવારના દિવસે તથા સાંજે આરતીના સમયે હજારોની સંખ્યામાં પબ્લિક હોય છે. દાદાના દર્શન કરીને લોકો ધન્ય અનુભવે છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો પોતાની માન્યતા પૂરી કરવા માટે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે આવે છે. તમામ શ્રદ્ધાળુઓ શિવલિંગ ઉપર દૂધ કે પાણીનો અભિષેક કરી બીલીપત્ર ચઢાવે છે. જે લોકો મંદિરમાં માથું ટેકવે તેની દરેક મનોકામના પૂરી થાય છે. મંદિરનું વાતાવરણ મનોરમ્ય છે.
જાણે કે સ્વયં શિવજી ગોદમાં બિરાજમાન હોવાની થાય છે અનુભૂતિ. પવિત્ર માજુમનો કિનારો અને સ્મશાન ઘાટની પાસે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. આ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં વિવિધ પ્રકારના હિંડોળા પણ કરવામાં આવે છે. મોડાસામાં માજુમ નદીના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર વર્ષો જૂનું પુરાણું છે. ત્યાં ઘણા બધા ભાવિકો દર્શને આવે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા અમે પણ કાયમ આવીએ છીએ અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. ઘણી એવી માનતા માની હશે જે અત્યાર સુધી બધી પૂરી થયેલ જ છે. શ્રાવણ મહિનામાં તો ભાવિકોની ખૂબ સરસ ભીડ રહે છે અને અહીંયા સર્વ દર્શનાર્થીઓની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. ભોળા શિવજી જ્યાં હોય ત્યાં એમના નંદીનું સ્થાન પણ સવિશેષ હોય છે. મંદિરના ગર્ભગૃહમાં નંદી સતત શિવજીની સામે સેવામાં સજ્જ હોય તેવી અનુભૂતિ થાય છે. નાના બાળકોથી માંડી વૃદ્ધો નિયમિત રીતે શિવજીના દર્શને આવે છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનું જેટલું પુરાણું છે તેટલી જ તેની માન્યતા પણ અનોખી છે. સાંજની આરતી સમયે પણ મંદિરનું વાતાવરણ શિવમય બની જાય છે. વર્ષો જૂનું મંદિર છે. વર્ષોથી અમને અહીં અપાર શ્રદ્ધા છે. કોઈ પણ માણસ અહીંયા આવે છે તે શાંતિ મળે છે. અમે શ્રાવણ મહિનામાં આખો મહિનો સેવા પૂજા કરીએ છીએ અને બહુ સારું લાગે છે. માજુમ નદીના કિનારે કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. બહુ જૂનું મંદિર છે. વર્ષોથી બધા અહીં ઘણા બધા શ્રાવણ માસમાં બીલીપત્રો ચડાવવામાં આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને બહુ સરસ મંદિર છે ભગવાનનો કૃપા બધા પર બની રહે છે. અને આજુબાજુના બીજા બધા જ્ઞાતિના સીતા સાતમાં જન્માષ્ટમી ભવ્ય પ્રોગ્રામ થાય છે. ડાયરાનું પણ આયોજન થાય છે અને દરેક ભક્તિ ભાવપૂર્વક દરેક પ્રજા અહીં લાભ લે છે અને શંકર દાદાની કૃપા પર બની રહી. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણતાના આરે છે ત્યારે શિવ ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી શિવમય બની રહ્યા છે. કેમ કે ભોળામાં ભોળા જો કોઈ દેવ હોય તો તે છે શંકર ભોળા. ને કહેવામાં આવે છે કે કાશી વિશ્વનાથ મહાદેવમાં લોકોનું ધાર્યું કામ ઝડપથી થઈ જાય છે. એટલે જ તો શિવનો મહિમા અપાર છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. પારડીની JP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શુક્રવારના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પારડી JP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ શુક્રવારના સવારે 8 કલાકે 5મી સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ નિમિત્તે શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમાંથી તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. તે દિવસથી શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે પારડી કોલેજના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, આચાર્ય, પ્રાધ્યાપક અને સેવકભાઈની ભૂમિકા ભજવી હતી અને કોલેજના વર્ગખંડમાં પ્રાધ્યાપક બની વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. આજે વિદ્યાર્થીઓએ વર્ષમાં એક જ દિવસ આવતા શિક્ષક દિનની ઉજવણી સાથે કોલેજના સેન્ટ્રલ હોલ ખાતે ભજન કાર્યક્રમની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કોલેજના કુલ 48 વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો અને ભજન સ્પર્ધામાં 39 વિદ્યાર્થીની અને 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આચાર્ય તરીકે માજીજીએ જયસિંહ ભરવાડ અને સેવકભાઈ તરીકે સચિન યાદવે ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલ, પ્રાધ્યાપક મણિબેન સોલંકી, ડોક્ટર ગંગા, પ્રોફેસર જીતુભાઈ ટંડેલ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. જયસિંહભાઈ ભરવાડ અને સેવકભાઈ તરીકે સચિન ત્રિભુવનદાસ SR સેવા બજાવી અને વિદ્યાર્થીઓએ એટલો રસથી ભાગ લીધો કે જેથી આજે શિક્ષણ કાર્ય આખો વાતાવરણ શિક્ષણથી ભરી રહ્યું. આજે સમાજની અંદર શિક્ષકને માસ્તર તરીકે ઓળખવા જોઈએ. જૂના જમાનામાં માસ્તર કહેતા, આજે માસ્તર શબ્દ નીચ શબ્દ તરીકે વપરાય છે. પરંતુ માસ્તર એટલે શું? માસ્તર એટલે એ માના સ્તર સુધી કામ કરે તે, એટલે માના પછીનું સ્તર એ શિક્ષકનું છે. આજે 5મી સપ્ટેમ્બર એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના નિમિત્તે ઉજવાય છે. તેઓ શિક્ષક હતા અને શિક્ષકને ગૌરવ અપાવ્યું અને એના આધારે એના યાદગીરી માટે આજે દરેક આખા ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આજે ઉજવાય છે. મને FY મને પર્યાવરણ વિશે મને ભણાવવા કીધું. ખૂબ જ સારી રીતે હું ભણાવી શકી અને વિદ્યાર્થીઓએ પણ મને ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો. મને ખૂબ જ ખુશી મળી અને પછી અમને નાસ્તો પણ કરાવવામાં આવ્યો. ડૉક્ટર રાધાકૃષ્ણ ગોખલેને તેનો જન્મદિવસ હોય છે પણ તેમને શિક્ષકો ખૂબ જ પ્રિય હોય છે, એટલે તેથી તેમને શિક્ષક દિન નિમિત્તે તેમને શિક્ષક દિન ઉજવવા કહ્યું છે. થેન્ક યુ. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. પોરબંદરના લોકમેળામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદરના લોકમેળામાં એસીબીના અધિકારી કર્મચારી દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક સ્ટોલ બનાવી તેમાં ડિસ્પ્લે મૂકી લાંચ સ્વરૂપી તમામ દ્રશ્યો દેખાડવામાં આવે છે અને લોકોને સમજાવે છે કે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર અંગેની રકમની માંગ કરે તો તુરંત એસીબીને જાણ કરો અને હવે જનતા જાગૃત થાવ અને ભ્રષ્ટાચાર ચૂકવવાના બદલે ભ્રષ્ટાચાર નાબૂદ કરો। આવી જ રીતે પોરબંદર લોકમેળામાં અનોખું આયોજન કરી અને લોકોને ભ્રષ્ટાચાર કેમ નાબૂદ કરવો તેના પ્રયત્ન પોરબંદર એસીબી દ્વારા કરવામાં આવે છે। આરપી બેડા પોલીસ ઇન્સ્પેક્ટર પોરબંદર એન્ટી કરપ્શન બ્યુરો પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે તારીખ 4/9/2015થી 9/9/2015 દિન 6માં યોજાયેલ લોકમેળામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા એક સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે। આ સ્ટોલમાં અમારા ટોલ ફ્રી નંબર આપવામાં આવેલ છે। કોઈપણ ખાતાના કોઈપણ કર્મચારીઓ દ્વારા આમ જનતા પાસેથી કાયદેસરના કામ સિવાય જો લાંચની માંગણી કરવામાં આવે તો ટોલ ફ્રી ઉપર ફરિયાદ કરી શકાય છે, તે માટે આ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે। આ લોકમેળામાં સ્ટોલનું આયોજન એટલા માટે કરવામાં આવેલ છે કે આમ જનતામાં વધારે વધારે લોક જાગૃતિ આવે અને અમારા ટોલ ફ્રી સેવાનો વધારે ઉપયોગ કરી શકે તે માટે આ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે। ચેતન ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર। પારડીના બાલદા સહિત વિવિધ ગામોમાં રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। પારડી તાલુકાના બાદલા, કામઠી ફળિયા, સુખેસ ધગળમાળ ફળિયા અને સોંડલવાડા મંદિર ફળિયાના જે વર્ષોથી રસ્તાના સમસ્યા અને લોકોની રજૂઆતના પગલે ગત સુખેસ ગામે આપેલા વચન મીટિંગમાં પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ તેમજ મહેશ દેસાઈ, બાલદાના સરપંચ રણજીત પટેલ, ઉપસરપંચ સંજીવ દેસાઈ તેમજ સુખેસના સરપંચ અર્જુનભાઈ પટેલ અને સોંડલવાડા ગામના મહિલા સરપંચ ભાનુબેન નાયકા તેમજ મુકેશ પટેલ, જિલ્લા પંચાયત પારડી સ્ટેશન PWDના SO અનિલભાઈ અને તાલુકા પંચાયતના SO સુરેશભાઈ પટેલ તથા સોંડલવાડા ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ત્રણેય ગામના બાલદા, સુકેશ અને સોંડલવાડાના કુલ્લે રૂપિયા 1.75 કરોડના ખર્ચે રસ્તાના ખાતમુહૂર્ત કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યા હતા। ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ત્યારે ગમે ત્યારે સરકાર ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવે તેને ધ્યાને રાખી પારડી તાલુકામાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મુખ્યપ્રધાન આનંદીબેનની રાહબરી હેઠળ ગુજરાત અનેક વિકાસના કામો કરી રહ્યું છે અને તે સમયે બાલદા એક પારડી તાલુકાનું એક અત્યંત પ્રગતિશીલ ગામ છે। ગામમાં જે રીતે વસ્તીમાં લોકોનો ઉત્સાહ વિકાસના કામો માટે દેખાય છે, ગામ લોકોની વિવિધ રજૂઆતોને અનુલક્ષીને ઘણા વર્ષોથી એક રસ્તો જે બાકી હતો એ કમટી ફળિયાનો રસ્તો આજે 20 લાખના ખર્ચે આપણે કરવા જઈ રહ્યા છીએ। એ હોટ મિક્સથી રસ્તો થશે અને એની સાથે સાથે પરમ પરમેશ્વર મંદિરને જોડતો બીજો એક રસ્તો 35 લાખના ખર્ચે થશે અને આ ગામના મોટાભાગના રસ્તાની કનેક્ટિવિટી એકબીજા સાથે તુરંત હાઈવે પર પહોંચી શકાય, GIDCમાં પહોંચી શકાય અને ચિવલ રોડ પર પહોંચી શકાય એ રીતની થઈ જશે। બાલદા ગામના સર્વે નાગરિકો, જે રીતે વડીલો પણ અહીંયા પૂર્વ સરપંચો તેમજ અમારા બધા પદાધિકારીઓ, જિલ્લા તાલુકા પ્રમુખ ધનસુખભાઈ, કારોબારી મહેશભાઈ, આપણા મુકેશભાઈ, એ બધાના અથાગ સરપંચ શ્રી રણજીતભાઈ, સંજુ, બધાના અથાગ પ્રયત્નથી આપણે જે સુંદર કામગીરી કરી રહ્યા છે, હવે ભવિષ્યમાં પણ આપણે બીજા કામો આ રીતે ઉકેલીશું। જે બાલદા કમઠી ફળિયા જે સ્કૂલથી આહિરવાડ રોડ GIDC નીકળે છે એ રોડનું ઉદ્ઘાટન માટે કનુભાઈ આવેલા હતા અને એ એક બીજો રસ્તો GIDCમાં નીકળે છે એ આશ્રમ તરફ, એ ટોટલ 2 રસ્તા મળીને 55 લાખ રૂપિયાની ગ્રાન્ટ કનુભાઈ ફાળવેલ છે અને એ આજે રોડનું ઉદ્ઘાટન કરેલ છે। બીજી વસ્તુ ખુશીની એવી વાત છે કે જ્યારથી આપણી ભાજપ સરકાર જ્યારથી આવી છે અને જે કનુભાઈ જેવા ધારાસભ્ય કે જે સાંસદ આવ્યા છે એણે જે આજે બાલદાની અંદર જે મોટા મોટા રસ્તા હતા આજની તારીખમાં એ ઉદ્ઘાટન કર્યું। 7મો રોડ બને છે મોટા 1 કિલોમીટરના, એ પરિપૂર્ણ થાય છે અને બાલદાને મોટાભાગે લાંબા રોડ એ આજની તારીખમાં પરિપૂર્ણ થાય એટલે બધા આપણા જે ભાઈ બહેનો તથા ગામના અગ્રણીઓ છે એ લોકોને હું જાહેરથી હૃદયપૂર્વક કહું છું કે આપણા જે રસ્તાની મનોકામના હતી એ પૂર્ણ થઈ છે અને લાઇટની એ બધું હોય અને પૂર્ણ થવા આવ્યું છે। એ બદલ કનુભાઈ વતી ધારાસભ્ય ડૉક્ટર કેસી તથા ગામ લોકોનો જે સહભાગી બન્યા અને જે આપણને જે સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું।
તંગી હતી તો અમે સાથે મીટિંગ અમને અમારી નહીં હતી પણ અમને કોઈ જાણ કરી એટલે અમે મીટિંગમાં ગયા. અમે મીટિંગમાં ઊભા થઈને કીધું એ ભાઈ બોલવા માંડ્યા તમારા ગામના સરપંચ કયો છે તો અમે કીધું કે અર્જુનભાઈ છે. અર્જુનભાઈને કીધું કનુભાઈ કે આ પાણીની તંગી કહે છે તો અમને એમ કે આજે અમને ખબર પડી છે તો અમે પાણીની તંગી અઠવાડિયામાં અમે કરી દઈએ એમ કીધું. તો તમે આવીને અઠવાડિયામાં બોરિંગ અમારી રિપેર કરી દીધું અને પાણી ચાલુ થઈ ગયું. અમારા રસ્તાનું ચાલુ કરવાના છે તો આજે આયોજન કર્યું છે, મીટિંગ થઈ છે. કેવી આનંદની લાગણી વ્યક્ત કરો છો? આનંદની છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. વાપી ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાના ગુટખાનો જથ્થો ઝડપી પાડી આરોપીઓની ધરપકડ કરી હતી. વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર 2 ટેમ્પાઓમાં ગેરકાયદેસર તમાકુ ગુટખાનો જથ્થો ભરી મુંબઈ તરફ રવાના થવાની માહિતી વાપી ઉદ્યોગ પોલીસને મળી હતી. જેના આધારે વાપી UPL ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો નંબર MH18AA937 અને MH04CU7291 રોકવામાં આવ્યા હતા. બંને ટેપામાં ચકાસણી કરતા તેમાંથી કંતાનના કોથળાઓમાંથી ગુટકા, પાન મસાલા, તમાકુનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો. આ અંગે તેઓને પૂછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને કોઈ બિલ કે પરવાનગી પણ ન હોવાથી બંને વાહનોમાં ભરેલ લાખો રૂપિયાનો પાન મસાલા ગુટકાનો જથ્થો ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવ્યું છે. પોલીસે CRPCની કલમ 41D મુજબ ગુટકા, પાન મસાલા, તમાકુનો જથ્થો અને વાહનો કબજે કરી ટેમ્પો ચાલક જમાલ અહેમદ, વિજય કાશગીરી સહિત અન્ય કુલ 3ની ધરપકડ કરી છે. બંને ટેમ્પોમાંથી આવેલ ગુટકાની તથા ટેમ્પોની કિંમત મળી કુલ રૂપિયા 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. तंबाकू के केस में क्या कर रहे हैं? तंबाकू भर रहे थे. कहाँ से भरा था और कहाँ ले जा रहे थे? इधर भरत मोड़ा से भरा था, इधर लोकल ही डिलीवरी करने के लिए लेके जा रहे थे. लोकल में भरवाया था? लोकल में भरने के बाद कंफर्म होता है, भरने के बाद मालूम पड़ता है कि किधर लेके जाने का. आपको कौन बताता है और कैसे बताता है कहाँ से कहाँ ले जाना? आपको कौन बताता है और कैसे बताता है कहाँ से कहाँ ले जाना? टोटल बताता है कौन से. कौन सा ट्रांसपोर्ट था भरने के लिए बोला था? कोई फोन नंबर से आया था, फोन की यहाँ जाके गाड़ी भर. बाद में पूछो ना, उसको पूछने दो ना, वो इधर उधर देख रहा है भाई. ये बच गए समझो. कैसे और कैसे बताता है तेरे को कि यहाँ ले जाना है? से बताता है कौन से. आमने सामने बात नहीं होता है. और इससे पहले कितनी बार गए? नहीं गया, एक बार. पहली बार. कितना था माल? 23 गोनी. और क्या बोला था तेरे को कहाँ ले जाना? क्या बोला नहीं था, अभी डाल रहे थे तब तक पुलिस वाले पहुँच गए उधर. बिल सब था मगर बिल देखे लोग माने नहीं. आपके साथ कितने लोग पकड़े गए? मेरे साथ में होंगे 2 आदमी. तीसरा भी था? तीसरे लेबर लोग थे, 2 लेबर. और अभी तीसरा जो था ब्लैक शर्ट वाला था, वो दूसरे केस में. वो दूसरे केस में था, मेरे साथ में नहीं था. वो उसका अलग टेम्पो है? उसका अलग है. मीन्स आप दोनों अलग अलग टेम्पो वाले? वो छूट गए? अभी अपने को मालूम नहीं छूट गया कि नहीं छूटा. तुम्हारे सेट छुड़ाने नहीं आया? अभी नहीं आया. क्या बोला वो? बात हुई क्या? बोला कौन है थे? वो क्या करता है? मालूम नहीं. गाड़ी का लाइन. સુચિત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વાપી. પાટીદાર અનામત આંદોલનની આગ આખા રાજ્યમાં પ્રસરી છે, ત્યારે અન્ય પછાત જાતિઓ, OBC, SC અને ST સમાજના લોકો પાટીદારો સહિતના અન્ય સમાજ દ્વારા અનામતમાં સમાવવાની કરાઈ રહેલી માંગણીનો વિરોધ કરશે તેમ જાણવા મળ્યું છે. પાટીદારો દ્વારા અનામતની માંગણી શરૂ કરાયા બાદ ગત માસમાં રાજ્યભરમાં હિંસક દેખાવો થયા હતા, તો પાટીદારો બાદ અન્ય જાતિઓ દ્વારા પણ અનામત આપવાની માંગ અને અનામતમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણીઓ કરાઈ રહી છે અને પ્રશાસનને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી રહી છે. ત્યારે અનામતમાં આવતા OBC, SC અને ST સમાજના લોકો પોતાનો હક છીનવાઈ જવાનો ડર અનુભવી રહ્યા છે અને તેથી જ આગામી દિવસોમાં OBC, SC અને ST જાતિના લોકો અનામતની માંગણી કરનારી જાતિઓ સામે મોરચો ખોલશે તેમ જાણવા મળ્યું છે. હાલ રાજ્યભરમાં વિવિધ જાતિઓ અનામતની માંગણી કરી રહી છે, ત્યારે હમણાં થોડા સમય પહેલાં પાટીદાર અનામત આંદોલનની રાજ્યમાં હિંસાત્મક દેખાઈ હતી, ત્યારે પાટીદારોને દ્વારા અનામતમાં તેમણે જે OBC, બક્ષીપંચ, SC, ST છે એ લોકોમાંથી 27% જે અનામત છે એમાંથી જ એ લોકોએ 9% અનામતની માંગણી કરી હતી, ત્યારે તેનો બક્ષીપંચ દ્વારા વિરોધ પણ કરાયો. ત્યારે આપણે એક દલિત નેતા સાથે વાત કરીશું કે તેમણે આ અંગે શું નિવેદન છે.
આપનું નામ? સુરેશ સોનાવણે, એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર, સુરત મહાનગરપાલિકા. સુરેશભાઈ, જે પાટીદારો દ્વારા અગાઉ જે બક્ષીપંચના 27% અનામત છે એમાંથી 9%ની માંગણી કરાઈ હતી, તે બાબતે તમારું શું નિવેદન છે? જો મંડળ કમિશન બક્ષીપંચ તહેત 27% રિઝર્વેશન ઓબીસી સમાજને આપવામાં આવેલ છે, જે મંડળ કમિશનમાં આવતી જાતિઓમાં છે, અને ગુજરાતમાં 146 જાતિઓ આ મંડળ કમિશન એટલે કે બક્ષીપંચ તહેત આવતી હોય એ સિવાયની જે બીજી જાતિઓ છે એમના માટે કોઈ જોગવાઈ બંધારણમાં કે ગુજરાત સરકારમાં કે રાજ્યમાં અનામતની કરવામાં આવેલ નથી. માટે જે માગણીઓ થઈ રહી છે પાટીદાર સમાજ દ્વારા, એ માગણીના જ્યારે પહેલી ડિબેટ અમારી મળી હતી હાર્દિકભાઈ પટેલ સાથે, ત્યારે અમે એમણે પૂછેલું કે ભાઈ તમારી જે લડાઈ છે અનામતની એ વ્યાજબી લડાઈ છે, એના અમારો કોઈ વિરોધ નથી, પરંતુ જો 27% જે ઓબીસીના તમે ભાગ બટે કરવા માંગતા હોય તો ચોક્કસપણે અમારો વિરોધ રહેશે, કેમ કે 27%ને ભારતીય સંવિધાન અને જે અહીંયાના જે બોર્ડો છે, જેમ કે મંડળ કમિશન છે, અહીંયાનું જે પંચો હતા ગુજરાત રાજ્યના બક્ષીપંચ વગેરે, એમને જ્ઞાતિઓ નક્કી કરીને આ ભલામણ આપી છે. જ્યારે આ 146 જાતિમાં પાટીદાર સમાજ આવતો નથી, માટે અમારો સખત ને સખત વિરોધ રહેશે કે ભાઈ આ જાતિ જ્યારે બંધારણમાં આવતી નહીં હોય ત્યારે એમને આ 27%માં માગવાનો કોઈ હક બનતો નથી. એ જુદી રીતે માંગતા હોય તો કોઈને કંઈ વિરોધ નથી. ત્યારે બંધારણમાં જ અન્ય કોઈ જાતિને આમાં સમાવેશ કરાઈ શકે તેમ નથી, ત્યારે હવે જોઈએ કે અનામત આંદોલનની માંગ લઈને પાટીદારો જે આગળ આવ્યા છે તે લોકોને અનામત મળે છે કે કેમ? રવિ વેંદે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ગણેશ ઉત્સવમાં પીઓપીની મૂર્તિ બનાવી તાપી નદીમાં વિસર્જન કરાતી હોય છે, જેથી તાપી નદીના પાણીનું સ્તર બગડી રહ્યું હોવાનું રિપોર્ટ બાદ ગત વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા હંગામી ધોરણે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા અને તેમાં લાખો રૂપિયાનો ધુમાડો થયો હતો, જેથી આ વર્ષે સુરત મહાનગરપાલિકા જાતે જ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવશે તેમ સ્થાયી સમિતિ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષે પીઓપીની ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવાયા હતા, જેના માટે અલગ ભંડોળ ફાળવાયું હતું, પરંતુ હવે બજેટ ફાળવવાને બદલે વિભાગીય રીતે કૃત્રિમ તળાવો બનાવવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ લીધો છે. અને સ્થાયી સમિતિએ નોંધ્યું હતું કે સુરત મહાનગરપાલિકા પાસે પૂરતી સાધન સામગ્રી હોવા છતાં ઇજારો કોઈને આપવો યોગ્ય નથી, અને તેથી સુરત મહાનગરપાલિકાના વધારાના ખર્ચાતા રૂપિયા પણ બચી જશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવને લઈને એક કૃત્રિમ તળાવ બનાવવાના એક અહેવાલ બનાવવામાં આવ્યો છે. તે અંગે સ્થાયી સમિતિના ચેરમેન સાથે આપણે વાત કરીશું કે શું છે તેમની આ વખતની આયોજન. આપ જાણો છો, નામદાર હાઈકોર્ટ દ્વારા પીઓપીની મૂર્તિ નદીમાં વિસર્જિત નહીં કરવાનો એક હુકમ થયો છે, અને તેને ધ્યાને રાખીને ગત વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ કાયદાનો ભંગ ન થાય તે માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલા હતા. ગત વર્ષે પણ એવી જ ઘટના હતી. આ વર્ષે પણ ફરીવાર સ્થાયી સમિતિમાં એક ઝોન, નોર્થ ઝોનનું કામ હતું, અને લગભગ 25 લાખ રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવા માટેનું કામ અમારી પાસે આવેલું હતું. પણ સ્થાયી સમિતિમાં ઘણી સઘન ચર્ચા કર્યા પછી આ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસાનો વેડફાય નહીં અને કાયદાનું માન પણ જળવાય તે રીતે કામ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, અને એ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે કે આપણી પોતાની પાસે આપણી પોતાની મશીનરી છે, આપણો પોતાનો સ્ટાફ પણ છે. જ્યાં જરૂર લાગે કદાચ પ્લાસ્ટિક કે રેતી ભરેલી ગુણોની જરૂરિયાત થાય તો તેટલો જ અંશે આપણે બહારથી ખરીદી કરીને ગત વર્ષે જે રીતે એક તળાવ લગભગ 1.5-2 લાખ રૂપિયાના ખર્ચમાં પૂર્ણ થયું હતું, તે જ રીતે આ વર્ષે પણ પૂર્ણ કરીએ એટલે જે 25 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ છે તેના બદલે આ 2-3 લાખ રૂપિયાની અંદર આ કામગીરી આપોટાય તે પ્રકારનું અમે તંત્રને સૂચના કરવામાં આવી છે, અને તે પ્રકારે કામગીરી થશે એટલે હાઈકોર્ટના જજમેન્ટનું પણ માન જળવાશે અને આપણા પૈસા પણ બચશે. તે પ્રકારની કામગીરી થાય તે રીતે સ્થાયી સમિતિમાંથી આદેશ કરવામાં આવ્યા છે. તો દર વર્ષની જેમ આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા કંઈ અલગ જ કરવામાં આવ્યું છે, અને લોકોના પૈસા, જે પ્રજાના પૈસા કહેવાય છે, તે ન વેડફાય તે માટે સુરત મહાનગરપાલિકા આ વર્ષે પોતે જ પોતાના કર્મચારીઓ દ્વારા કૃત્રિમ તળાવો બનાવશે. કેમેરામેન રવિ વેંદે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં પાટીદાર અનામતની માંગણી બાદ 26મી તારીખે ફાટી નીકળેલ હિંસામાં મીડિયા પર પાટીદાર અને પોલીસ દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ આજ રોજ કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરવા સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સાંસદ CR પાટીલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
ગત 25મી ઓગસ્ટે અમદાવાદમાં પાટીદાર સમાજ દ્વારા રેલી બાદ આખા રાજ્યમાં ફાટી નીકળેલ હિંસા સુરતમાં પણ પ્રસરી હતી અને તેનું કવરેજ કરવા જનાર મીડિયા કર્મચારીઓ પર પાટીદારો અને પોલીસ જવાનોએ હુમલો કરી તેઓને નુકસાન પહોંચાડ્યું હતું, જેથી મીડિયા કર્મચારીઓ પર થયેલ હુમલાનો સુરત મીડિયા વેલફેર એસોસિએશન સુરત દ્વારા ગત સપ્તાહમાં કલેક્ટરને આવેદનપત્ર આપી મીડિયાકર્મીઓને થયેલ નુકસાન અને મીડિયાકર્મી પર હુમલો કરનારાઓ સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી. તો હવે કેન્દ્ર સરકારને આ અંગે ધ્યાન દોરવા સાંસદોને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે અને આજે નવસારીના સાંસદને તેના કાર્યાલય ખાતે જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. કોઈ પણ સમયે ક્યાંય પણ જઈ ન્યૂઝ કવરેજ કરતા મીડિયા કર્મચારીઓ પર પાટીદાર અનામતની હિંસામાં પોલીસ અને પાટીદારો દ્વારા હુમલાઓ કરાયા હતા, જેથી મીડિયા કર્મચારીઓમાં જબરો વિરોધ દેખાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરમાં ઘર કરી ગયેલા સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જ છે, જેને પગલે ગુરુવારે પણ એકનું સ્વાઇન ફ્લૂમાં મોત નીપજ્યું હતું, જ્યારે વધુ 4 પોઝિટિવ કેસો નોંધાયા બાદ જે પૈકી 2 મહિલા તેમજ 2 પુરુષોના કેસ છે. સ્વાઇન ફ્લૂના કારણે શહેરમાં રોજ એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે અને મરણાંક ગુરુવારે રાત્રે સુધી 9 પર પહોંચી ગયો છે અને સ્વાઇન ફ્લૂ અટકવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે ગુરુવારે અલથાણ વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલાનું યુનિક હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, તો નવા 4 પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે, જેમાં મોટા વરાછા લાલ દરવાજાની 2 મહિલાઓ તથા ડિંડોલી અને રાંદેર તાળવાડીના 2 પુરુષોને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તો સ્વાઇન ફ્લૂના 5 દર્દીઓને સારવારમાંથી મુક્ત કરાયા હતા. જોકે સ્વાઇન ફ્લૂ અત્યાર સુધી શિયાળામાં પ્રસરતો હતો, જે હવે ચોમાસામાં પણ જીવલેણ બની રહ્યો હોય આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા કલેક્ટર અને મામલતદારના નેતૃત્વ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા સાથે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર S છાકચુઆક અને જિલ્લાના પોલીસ અધ્યક્ષ વડા મયુરસિંહ ચાવડા તથા નાયબ કલેક્ટર આનંદ આચાર્ય અને શામળભાઈ પટેલ તથા મોડાસા મામલતદારના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લાના પ્રેસ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના પત્રકારો હાજર રહ્યા હતા અને કલેક્ટર તથા પોલીસ અધ્યક્ષ વડા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે અરવલ્લીની જનતાને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. તો સાથે સાથે અગાઉ 25-26 તારીખે પાટીદારો અને સરકાર દ્વારા જે ઘર્ષણ થયું હતું તેના ખોટા ફોટા તથા વિડીયો વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાયરલ ન કરવા માટે અપીલ કરી હતી. જો કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે, જેની અરવલ્લી જિલ્લાના નાગરિકોએ નોંધ લેવાની રહેશે. અરવલ્લી જિલ્લામાં તારીખ 26ના રોજ એક બનાવ બન્યો હતો, જેમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એમાં 33 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બીજા ટોળા વિરુદ્ધ જે રાયોટિંગની ફરિયાદ હતી એ પૈકી 9 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને બીજા લોકોની શોધખોળ ચાલુ છે. 26ના બનાવ બાદ અરવલ્લી જિલ્લામાં કોઈ બી જગ્યાએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડહોળાય અથવા બીજી પરિસ્થિતિ ખોટી પરિસ્થિતિ ઉદ્ભવ થાય એવો બનાવ બનેલો નથી. તમામે કાયદાની મર્યાદામાં રહી અને તમામે પોતાની રોજિંદી જીવન પ્રક્રિયા ચાલુ કરેલ છે. મારી તમામ લોકોને વિનંતી છે કે ભડકાઉ મેસેજો, સોશિયલ મીડિયાના અન્ય ફૂટેજો કે અન્ય કોઈ ઉશ્કેરણીના વગ ના થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ અથવા જાહેર જીવનને કોઈ પ્રોબ્લેમ ના થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવ ના કરે. આવો કોઈ બી બનાવ તમારા ધ્યાન ઉપર આવે તો મારી પ્રેસના મિત્રો મારફત એવી વિનંતી છે કે તાત્કાલિક વહીવટીતંત્ર અને પોલીસનું ધ્યાન દોરવું અને ખોટા ઉશ્કેરણીજનક ભાષણો કે ઉશ્કેરણીજનક વોટ્સઅપના મેસેજો કે અન્ય સોશિયલ મીડિયાના મેસેજોથી દૂર રહેવું. આવા ફેલાવનારાઓનું ધ્યાન પોલીસ તરફ દોરવું, જેથી કરીને એને કાયદા સમક્ષ લાવી શકાય અને બહાર જાહેર જીવનમાં શાંતિ જળવાઈ રહે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. ગોધરા LCBએ વિદેશી દારૂના અનેક કેસોમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા હતા. ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના કેસોમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગોધરાના APMCના ડિરેક્ટર અને કંકુ થાંભલાના વતની કિરણ ઉર્ફે કિરિયાની પેરોલ ફ્લોર સ્ક્વોડે કંકુ થાંભલાથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ કિરણ બારિયાને પાસા હેઠળ સજા થઈ હતી. માર્ચ માસમાં 2.73 લાખના પરપ્રાંતીય દારૂ ભરેલ વાહન ગોધરા LCBએ ઝડપી પાડ્યો હતો, જેમાં કિરણ ઉર્ફે કિરિયાનો દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું
જેને લઈ કિરણ ઉર્ફે કિરિયો છેલ્લા કેટલાય સમયથી પોલીસને હાથ થાળી આપી નાસ્તો ફરતો હતો. તેને કંકુ થાંભલાથી પેટ્રોલ ફ્લો સ્કોડે દબોચી ગોધરા તાલુકા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન રોહી ગુનો નંબર 8415 ના ગુનાના કામનો વોન્ટેડ આરોપી કિરણભાઈ ઉર્ફે કિરિયો રતનસિંહ બારિયા રહે કંકુ થાંભલાવાળાને તારીખ 2/9/15 કલાક 18:30 વાગે અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ શહેરા. ભલાણિયા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં હોલ બાંધવા માટેની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન દોરાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. કહેવાતા ગતિશીલ ગુજરાતમાં શાળાઓમાં બાળકોને કયા પ્રકારે મધ્યાહન ભોજન વખતે જમવા બેસવું પડતું હોય છે તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણિયા પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ હોલની વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા પુનઃ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. બાળકોને મધ્યાહન ભોજન આપતી વેળાએ કૂતરા અને પશુઓ કમ્પાઉન્ડ હોલના અભાવે અંદર પ્રવેશ કરતા હોવાના કારણે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થવાની ભીતિ પણ સર્જાતી હોય છે. તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ પ્રકારે કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાઈ રહ્યો છે. જાણવા મળે છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગ્રામજનની રજૂઆતને માત્ર આશ્વાસન રૂપ આપવામાં આવ્યું હતું અને ઠાગા થયા કરી આજ દિન સુધી શાળાનો કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવ્યો નથી. તો શું સરકારી તંત્ર આ પ્રકારે ધ્યાન આપશે કે કેમ તે જોવું રહ્યું. શું આ શાળાનો કમ્પાઉન્ડ હોલ બનશે કે પછી હોતી હૈ ચલતી હૈ તેવું ચલાવાશે. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ શહેરા. આજે શીતળા સાતમનો પવિત્ર તહેવાર હોવાથી અરવલ્લી જિલ્લાની બહેનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના ઉધારી માતાના મંદિર તથા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં અને અન્ય જ્યાં પીપળાના પૂજન થતા હોય તેવી જગ્યાએ બ્રાહ્મણો દ્વારા શીતળા સાતમના દિવસે શીતળા માતાની માટીની મૂર્તિની પૂજા કરાવવામાં આવે છે અને આ દિવસે બ્રાહ્મણો સીધું સામાન અર્પણ કરે છે અને શીતળા માતાની પૂજા કરે છે. આ રીતે તેઓ આ તહેવારની ઉજવણી કરતા હોય છે. જ્યારે શીતળા સાતમ એટલે તેનો મહિમા એટલે શ્રી રાંધણચોટનું બનાવેલું ઠંડુ ખાવાનું શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આ દિવસે ચૂલો સળગાવવો નહીં તેવી માન્યતા છે. જ્યારે મોડાસામાં ઠેર ઠેર મંદિરોમાં મહિલાઓ દ્વારા મૂર્તિની પૂજા કરવા ઉમટી પડી હતી અને ધન ધાન્ય સંતાનના સભ્ય પ્રાપ્ત થાય તે માટે માન્યતાઓ માની હતી. આ તહેવારની ઉજવણી પાછળ એક રોમાંચક દંતકથા છે. એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ સાસુને નાની વહુને રાંધવા બેસાડી હતી અને ખોડિયામાં સૂતો દીકરો રડવા લાગ્યો. આ બધું કામ પડતું મૂકી વહુ આ છોકરાને લઈ આડા પડખે થઈ અને થાકના કારણે જોતજોતામાં ઊંઘી ગઈ હતી અને આખી રાત ચૂલો સળગતો રહ્યો હતો. ત્યારબાદ શીતળા માતા મધરાતે ફરવા નીકળ્યા અને ફરતા માતાજીએ ઘરના ચોળામાં આળોટવા લાગ્યા. એટલે માતાજીનું આખું શરીર દાજી દેતા ક્રોધે ભરાયેલા માતાજીએ વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર દાજ્યું તેવું તારું પેટ દાજજો. ત્યારબાદ નાની વહુ ચોધાર આંસુડે રડવા લાગ્યા અને બાળકને ટોપલામાં મૂકી નાની વહુ ચાલી નીકળ્યા. રસ્તામાં બે તલાવડી જોવા મળી. આ પણ રસ્તામાં તલાવડી છલોછલ ભરેલી હતી, પણ આ તળાવનું પાણી પશુ પક્ષી કે કોઈ પણ જીવ પીવે તો મૃત્યુ પામતું હતું. આ જોઈ નાની વહુને તલાવડી બોલી, તું ક્યાં જાય છે? નાની વહુ કે શીતળા માતા પાસે શ્રાપનું નિવારણ કરવા. માતાના ક્રોધથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને સજીવન કરવા ત્યાંથી આગળ જતા એક દોષી બોરના ઝાડ નીચે ખુલ્લા વાળ કરી ખંજવાળતા હોય છે. ત્યારે નાની વહુને માથું ખંજવાળી આપવાનું કહેતા નાની વહુને તેના માથામાં ખંજવાળી ઠંડક કરી આપતા શીતળા માતા પ્રગટ થયા અને તેના દીકરાને સજીવન કર્યો હતો. ત્યારથી સ્ત્રીઓ દ્વારા પોતાના દીકરા તથા પરિવાર માટે સાતમના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. મોરબીના દરબારગઢ ખાતે શીતળા માતાના મંદિરે જઈ શીતળા માની પૂજા કરી બહેનોએ શીતળા સાતમની ઉજવણી કરી હતી. મોરબીના દરબારગઢ ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરનો પણ પૌરાણિક ઇતિહાસ ભવ્ય છે. મંદિરના મહંત દ્વારા મળતી માહિતી અનુસાર આ મોરબીના મંદિરના સ્ટેટના વખતો પણ પુરાણું છે, જેને મંદિરના મહંતના વડવાઓ મંગલગીરી બાપુએ બંધાવ્યું હતું. આ મંદિરમાં અગાઉ જ્યારે રાજાશાહીએ પુલ બનાવ્યો ન હતો ત્યારે નદી કાંઠે આવેલા તટ પરની સીડીઓથી ચડી લોકો દર્શનાર્થે આવતા હતા. આજે શીતળા સાતમના દિવસે બહેનો તેના બાળકોને માતાજીના દર્શન કરાવવા માટે લઈ આવે છે. શીતળા માતાજી મંદિરનું મહત્વ એ છે કે માતાજી તેના ભક્તોના સઘળા દુઃખ દર્દો દૂર કરે છે. જીભ, લકવા અને પગોની તકલીફ તેમજ તાવ, શરદી જેવા રોગો હોય તો તેઓ માતાની માનતાઓ માને છે. માતાજીનું સત્ય એટલું જ છે કે દરેક મનોકામનાઓ અહીં પૂર્ણ થાય છે અને તમામ રોગમાંથી મુક્તિ મળે છે.
શીતળા સાતમના દિવસે બહેનો છઠનું રાંધેલું ઠંડુ ભોજન જમીને વ્રત રાખે છે તેમજ માતાજીના દેશને આવી અહીં કુલરનો પ્રસાદ ચડાવે છે. અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ માનતાઓ પૂર્ણ કરે છે. આમ મોરબીના દરબારગઢ ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં બહેનો તેના બાળકોને માતાજીના દર્શને લઈને આવે છે. શીતળા સાતમના દિવસે સવારથી શ્રદ્ધાળુઓ મોરબીના દરબારગઢ ખાતે આવેલા માતાજીના મંદિરે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો દરબારગઢ ખાતે આવેલા શીતળા સાતમનો અનોખો મેળો યોજાય છે, જે આખા સૌરાષ્ટ્રમાં માત્ર મોરબી ખાતે જ યોજાય છે. વળી અહીં બિરાજમાન શીતળા માતાજીમાં ભક્તોને અપાર શ્રદ્ધા હોવાથી મોટી સંખ્યામાં મોરબીના લોકો ઉપરાંત આસપાસના લોકો પણ દર્શને આવે છે અને ભાતીગળ મેળાનો આનંદ લૂંટે છે. સાંજ સુધી અહીં દર્શન માટે શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ ભક્તો તેના આગલા દિવસની રસોઈ જમતા હોય છે. મોરબી સ્થિત શીતળા માતાજી મોરબી ઉપરાંત અન્ય સ્થળોમાં લોકો પણ અપાર શ્રદ્ધા ધરાવતા હોવાથી મોરબીની આસપાસના વિસ્તારના લોકો પણ માતાજીના દર્શને અચૂક આવે છે. આ મેળો એક શીતળામાનું મંદિર છે તે એક આ ગુજરાતમાં છે, એટલે કે મોરબીમાં એક જ આ મંદિર છે શીતળામાનું અને તે એક જ આ જગ્યાએ આવેલું છે. અને આ મહત્વ એ છે કે ત્યાં બાળકોને ગમે તે કોઈ પણ તમે માનતા માની હોય તે એને પૂરી થાય છે અને તેને ગમે તે ઈચ્છા હોય તે પૂરી થાય છે. તે જાગૃત મૂર્તિ છે ને માતાજી એની પૂરી એટલી શ્રદ્ધા હોય છે તે અહીંયા આવી શકે છે અને એના દર્શન કરવાથી કોઈ પણ માનતા હોય તે એનો સૌ અસર મળે છે. એમનો પ્રસાદમાં મેં કુલ્લેર ધરાવી છે, નારિયેલ, શ્રીફળ. રવિ મોટવાનીનો રિપોર્ટ, S9 ન્યૂઝ મોરબી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાત રાજ્યમાં યોજાનાર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે. સુરત મહાનગરપાલિકા દ્વારા રેલવે ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. જન્માષ્ટમીના પર્વ પહેલા ગોવિંદાની આખરી તૈયારી. અંકલેશ્વરની કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ ચલાવતા લૂંટારુઓ. અને સાબરકાંઠા જિલ્લાના 11 ગામોમાં હુડા રદ કરાતા આનંદનો માહોલ. તો હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.